કેમ છો મારા પ્યારા પ્યારા ફિનોલિયન્સ ભૂલકાઓ? ચલો આજનો લેક્ચર ઓર્ગેનિક નેમ રિએક્શન. મારા સાવજો બધાય. ઓર્ગેનિક નેમ રિએક્શન લેક્ચર નંબર 8. દર વખતે આમ તો એકની એક જ વસ્તુ વાત કરું છું. ચલો બોલો હાલો શું વાત કરીશ પહેલા તો. હવે તો આમ તો ખ્યાલ આવી જ ગયો હોય. ઓર્ગેનિક નેમ રિએક્શન શીખવા માટે પહેલા તો તમારે ફર્સ્ટ લેક્ચર થી લઈને અત્યાર સુધીનું એકવાર રિવિઝન કરવાનું. 800 લોકો માટે આ કંઈ કામનું નથી. ગમે એટલી વાર રિવિઝન કર્યું તો ફરી પાછું નજર એકવાર ફેરવી જ લેવાની એક્યુરેસી માટે. ચલો ઓર્ગેનિક નેમ રિએક્શન લેક્ચર નંબર 8. આજના ટોપિક પ્રિપેરેશન ઓફ કાર્બોકેટાઇન એટલે કે કાર્બોકેટાઇનની બનાવટ. પ્રિપેરેશન ઓફ કાર્બોકેટાઇન એટલે કાર્બોકેટાઇનની બનાવટ. રીએરેન્જમેન્ટ ઇન કાર્બોકેટાઇન એટલે કે કાર્બોકેટાઇનમાં પુનઃરચના અને ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન. તો આજે કાર્બોકેટાઇનની બનાવટ જોશું, કાર્બોકેટાઇનમાં પુનઃરચના એટલે કે રીઅરેન્જમેન્ટ જોશું. સો પ્રિપેરેશન ઓફ કાર્બોકેટાઇન, રીઅરેન્જમેન્ટ ઇન કાર્બોકેટાઇન અને ફ્રીડલ ક્રાફ્ટ આજના ટોપિક આપણા આ રહેશે. ચલો સૌથી પહેલી વસ્તુ કહીએ અને બીજી એક વસ્તુ તમને ભૂલકાઓ વાત કરી દઉં. આમ જોઈએ તો તમને સ્પેશિયલ જીઓસી લેક્ચર્સમાં મેં કાર્બોકેટાઇન ડિટેલમાં કરાવી દીધું છે. ડિટેલમાં સ્પેશિયલ જીઓસી લેક્ચર્સ તમે જોજો, કાર્બોકેટાઇનનો કન્સેપ્ટ છે એમાં જ. છતાં થોડુંક રિવિઝન કરાવી દઉં કાર્બોકેટાઇનની પ્રિપેરેશન. પહેલા તો કાર્બોકેટાઇન કહેવાય કોને? કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય ને કાર્બોકેટાઇન કહેવાય. એમની પ્રિપેરેશન એટલે કે એમની બનાવટ. પ્રિપેરેશન ઓફ કાર્બોકેટાઇન હેડિંગ લગાવી દેજો પહેલા. પ્રિપેરેશન ઓફ કાર્બોકેટાયન. કાર્બોકેટાયન, કાર્બોકેટાઇનની બનાવટ જોઈએ. શેમાંથી પ્રિપેરેશન થાય? તો પહેલી વસ્તુ જોઈએ આપણે ફ્રોમ આલ્કાઇલ હેલાઇડ. ફ્રોમ આલ્કાઇલ હેલાઇડ. માની લો કે તમારી પાસે આલ્કાઇલ હેલાઇડમાં RX આપેલો છે. ફ્રીડલ ક્રાફ્ટમાં ખાસ કામમાં આવશે. અહીંયા હેલોજન કેરિયર. હેલોજન કેરિયર એટલે કે AlCl3. ફોર એક્ઝામ્પલ AlCl3 તમને આપી દીધું છે. આમ તો AlCl3 આપેલો હોય, AlBr3 આપેલો હોય, FeCl3 આપેલો હોય, FeBr3 આપેલો હોય, ZnCl2 આપેલો હોય, ETC. બરોબર છે? આવો કોઈ પણ માની લો કે અત્યારે તમને કોઈ લેવિસ એસિડ આપી દે, લેવિસ એસિડ આપી દીધો હોય તો આમાંથી બનશે R+. R+ એટલે કાર્બોકેટાયન. કેવી રીતે બને? મિકેનિઝમ જોઈએ આની. બરોબર છે? પેલા RX માં એટલે કે આલ્કાઇલ હેલાઇડમાં કોઈ પણ લેવિસ એસિડ નાખી દો. એક યાર બધા ના નાખવાના હોય, કોઈ એકની જ વાત કરીએ છીએ. ચલો જો મિકેનિઝમ. મિકેનિઝમ ક્રિયાવિધિ. મિકેનિઝમમાં સૌથી પહેલી વસ્તુ RX હોય. માની લો કે એમાં AlX3. અહીંયા ક્લોરીન હોય તો જનરલી ક્લોરીનનો યુઝ થતો હોય, બ્રોમિન હોય તો જનરલી બ્રોમિનનો યુઝ થતો હોય. આ લેવિસ એસિડ છે તો એ લેવિસ એસિડનું કામ હેલોજન કેરિયર. હેલોજન કેરિયર એટલે હેલોજનને લઈ જાય. હવે હેલોજનને લઈ જાય, તો હેલોજન ઇલેક્ટ્રોન લઈને જાય છે ને, તો હેલોજન ઇલેક્ટ્રોન લઈને જાય તો આમની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. R એટલે કાર્બન, કાર્બોકેટાઇન જેને કહેશું આપણે. અને પ્લસ બનશે શું? AlX4 નેગેટિવ ચાર્જ. ફરી પાછો આ X માઇનસ આની ઉપર એટેક કરી દે તો જનરલી જ્યાં જ્યાં કાર્બોકેટાઇન બનતો હોય ત્યાં જનરલી રિએક્શન રિવર્સિબલ, પ્રતિવર્તી હોય, રિવર્સિબલ હોય. જનરલી રિએક્શન કેવી હોય? રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી. કારણ કે ફરી પાછો નેગેટિવ ચાર્જ આની ઉપર એટેક કરી શકતો હોય. હા કે ના? ચલો માની લો કે આપણી પાસે છે CH3Cl. એમાં સપોઝ આપણે નાખી દીધું AlCl3. તો AlCl3 લેવિસ એસિડ કહેવાય. હા પાડો ને. Cl ને લઈ જતો હોય ભાઈ, આ Cl ને લઈ જાય તો Cl ને લઈ જાય તો એની પર થાય શું? આ કાર્બન ઉપર શું થાય? કાર્બન પાસેથી તો ઇલેક્ટ્રોન હાઈલા ગયા. કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન હાઈલા ગયા તો કાર્બન ઉપર આવવાનો પોઝિટિવ ચાર્જ. Cl ઇલેક્ટ્રોન લઈ લે, AlCl3 ઇલેક્ટ્રોન લઈ લે તો બને શું? AlCl4- અને નેગેટિવ ચાર્જ. આ જે ઇલેક્ટ્રોન છે એ એલ્યુમિનિયમ પોતાની ઓર્બિટલમાં, પોતાની કક્ષકમાં, પોતાની ઓર્બિટલમાં લઈ લેતો હોય એટલે એમની ઉપર આવશે નેગેટિવ ચાર્જ. માની લો કે બીજું એક્ઝામ્પલ લઈ લો. CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય એને. શું કહે એને? એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ. AlCl3 આમાં તમે નાખશો
તો શું બને ભૂલકાઓ? આ Cl ને લઈ જાય તો અહીંયા CH3 અને CO ઉપર આવશે પોઝિટિવ ચાર્જ પ્લસ AlCl4 એસાઇલ કાર્બોકેટાઇન. આને શું કહેવાય? એસાઇલ કાર્બોકેટાઇન. એસાઇલ કાર્બોકેટાઇન જેને કહેવાય. યાદ રાખજો ભૂલકાઓ, ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન આપણે ભણશું. ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શનમાં જોશું ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શનનો ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાઇન હોય. ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શનનો ઇન્ટરમીડિયેટ શું હોય? કાર્બોકેટાઇન હોય. એમાં આપણે આવું જ જોશું. ચાલો બીજી વસ્તુ આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી જોયું. આલ્કાઇલ હેલાઇડમાંથી કાર્બોકેટાઇન બને. અરે હા કે ના? પણ બીજી વસ્તુ જોજો, સ્પેશિયલ નોટ, સ્પેશિયલ કેસ. એક આ વસ્તુ ધ્યાન રાખજો. માની લો કે આવી રીતે આપેલું હોય, આવી રીતે આપેલું હોય, જોજો આખા સાંભળજો. આમાં AlCl3 નાખી દીધો હોય, પૂછે ક્વેશ્ચન શું આનો? તો આનો આન્સર તમે ચલો મને કહો, આનો આન્સર શું આવશે? બેન્ઝીન ક્લોરોબેન્ઝીન, ટૂંકમાં ક્લોરોબેન્ઝીન ની અંદર AlCl3 નાખી દો તો કયો કાર્બોકેટાઇન બને? એ કાર્બોકેટાઇનનું નામ શું હોય? ક્લોરોબેન્ઝીનમાં AlCl3 એડ કરવાથી જે બને છે કાર્બોકેટાઇન, એ કાર્બોકેટાઇનનું નામ શું? તો એમનો આન્સર છે કે કોઈ કાર્બોકેટાઇન બને જ નહીં, નો રિએક્શન. આનું રિએક્શન થાય જ નહીં ભલા માણસો. વાય કેમ નો થાય? તો કે આ જે Cl, આ જે AlCl3 છે ને, AlCl3 એ એરોમેટિક હેલાઇડ, આ જે ક્લોરોબેન્ઝીન નો લોન પેર છે, જોજો આ એનો લોન પેર તો આની યારે રેઝોનન્સ કરતો હોય. અહીંયા સિંગલ બોન્ડ હોય જ નહીં, ત્યાં તો પાર્શિયલી ડબલ બોન્ડ હોય. અહીંયા શું હોય ભૂલકાવ? અહીંયા પાર્શિયલી ડબલ બોન્ડ, આંશિક દ્વિબંધ, પાર્શિયલી ડબલ બોન્ડ હોય. અને પાર્શિયલી ડબલ બોન્ડ હોય, અહીંયા સિંગલ બોન્ડ નથી. આ પાર્શિયલી ડબલ બોન્ડ અંશતઃ દ્વિબંધ હોય, આંશિક દ્વિબંધ જેને કહેવાય, પાર્શિયલી ડબલ બોન્ડ. તો પાર્શિયલી ડબલ બોન્ડ હોય તો AlCl3 એને ખેંચી જ ના શકે, અને ખેંચી જ ના શકે તો રિએક્શન થાય જ નહીં. તો એરોમેટિક હેલાઇડમાંથી કાર્બોકેટાઇન બને નહીં. ફરી પાછું સાંભળજો કાન ખોલીને. એરોમેટિક હેલાઇડમાંથી AlCl3 નાખો તો કાર્બોકેટાઇન બનતો નથી, રિએક્શન જ ના થાય. હું ગમે ત્યારે આ ક્વેશ્ચન પૂછીશ, તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ક્યારેય એરોમેટિક હેલાઇડમાંથી Cl હોય, Br હોય, ડાયરેક્ટ એરોમેટિક રિંગ સાથે જોડાયેલો હોય તો કોઈ દિવસ રિએક્શન જ ના કરવી. માની લો કે આવો ક્વેશ્ચન પૂછે, આવો ક્વેશ્ચન જોજો, મસ્તીનો એટલે મસ્તીનો ક્વેશ્ચન આવી રીતનો હોય. માની લો કે CH2Cl, આમાં AlCl3 નાખી દે. ક્વેશ્ચન પૂછે ચાલો કયો કાર્બોકેટાઇન બને? આન્સર આપો મને, કયો કાર્બોકેટાઇન બને? તો આમાં પહેલા તો કાર્બોકેટાઇન બને કે ન બને એ ક્વેશ્ચન થવો જોઈએ. તો યાદ રાખજો, આનો આન્સર આવશે યસ, અને આમાં બનશે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. કેવો બનશે? બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. કેમ ભાઈ? આમાં તો એરોમેટિક રિંગ છે, છતાંય કેમ કાર્બોકેટાઇન બન્યો? તો કે એમાં Cl છે ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે, ફિનાઇલ રિંગ સાથે થોડી ના જોઈન્ટ છે. આ જે ક્લોરીન છે ઈ કઈ થોડો આની સાથે એટેચ છે. આનો લોન પેર છે, આનો લોન પેર ઈ થોડો આની સાથે રેઝોનન્સ કરી શકે. રેઝોનન્સમાં તો છે નહીં, પાર્શિયલી ડબલ બોન્ડ ની તો વાત જ નથી ક્યાંય. તો પાર્શિયલી ડબલ બોન્ડ ની વાત નથી, તો આ Cl ને ઉપાડી જાય અને આનો એન્સર જે છે એ આવશે CH2+, મતલબ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. શું આવશે ભૂલકાઓ? બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. આમાં બન્યા હેલોજન છે ને, હેલોજન. આમાં મોસ્ટલી શું થતું હોય ખબર છે? મેં માની લો કે એવું કીધું હોય ને કે ભાઈ એરોમેટિક હેલાઇડ સાથે રિએક્શન ન કરે AlCl3, તો માણસો એટલું જ યાદ રાખી લે કે બેન્ઝીન રિંગ આવે ને એટલે રિએક્શન ન થાય, ફિનાઇલ રિંગ આવે એટલે રિએક્શન જ ન થાય. આમ આખો વિચીને ધડ કરતું દાવા હાથે ક્રોસ મારીને આવતા રહ્યો કે નો થાય. પછી બહાર નીકળીને શું ખબર પડે? સિલ્લી મિસ્ટેક. બહાર નીકળીને નહીં ખબર પડે સિલ્લી મિસ્ટેક. પહેલામાં સિલ્લી મિસ્ટેક થાય, પાછો બીજામાં સિલ્લી મિસ્ટેક, ત્રીજામાં સિલ્લી મિસ્ટેક, પછી શું ભેગું થાય? યસ, આમ તો ખબર છે બધાને, શિલ્લો મિસ્ટેક ભેગી થાય. પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખજો પૂરેપૂરું ક્વેશ્ચન સોલ્વ કરવામાં. આ જોજો Cl છે ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે, ફિનાઇલ રિંગ સાથે નથી.
એટલે ત્યાં પાર્શિયલી ડબલ બોન્ડની વાત ના આવે, પાર્શિયલી ડબલ બોન્ડની વાત ના આવે તો એમાંથી કાર્બોકેટાઇન બને. બરોબર. ચલો નેક્સ્ટ, બીજો કન્સેપ્ટ. માની લો કે તમને આપેલો છે એલ્કોહોલ. આપણે પેલું શેમાંથી જોયું ભૂલકાઓ? એલ્કાઇલ હેલાઇડમાંથી જોયું. હા, એક મિનિટ, આપણે હજી એક વસ્તુ તમને કહી દઉં કે આવો ક્વેશ્ચન હોય, માની લો કે બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝોઇલ ક્લોરાઇડ, જોજો બેન્ઝોઇલ ક્લોરાઇડ, આમાં તમે AlCl3 નાખી દો. ક્વેશ્ચન પૂછ્યા કે રિએક્શન થાય કે ન થાય? ચલો ક્વેશ્ચન, આનો આન્સર કાર્બોકેટાઇન બને કે ન બને? તો આમાંય મોસ્ટલી તમારે ખૂબ ધ્યાન રાખવાની છે. તો આનો આન્સર આવશે યસ, આમાં બેન્ઝોઇલ કાર્બોકેટાઇન બને, બેન્ઝોઇલ કાર્બોકેટાઇન બને. આનો આન્સર આવશે યસ. જો કેવી રીતે સમજો, આ છે ફિનાઇલ રિંગ આપણી પાસે, જોજો આ અહીંયા છે CO, અહીંયા છે Cl, બરોબર, અહીંયા AlCl3. તો આપને તો પહેલી નજરે એવું લાગે કે આનો લોન પેર છે, આનો લોન પેર, એ તો આ ડબલ બોન્ડની સાથે રેઝોનન્સ કરી શકતો હોય એવું લાગે. પણ તમારી જાણ ખાતર યાદ રાખજો, આમની સ્પેશિયલ જીઓસીમાં બી મેં એક કન્સેપ્ટ કરાવેલો છે કે એમની પ્લસ આર કરતાં માઇનસ આઈ વધારે હોય. પ્લસ બીજી વસ્તુ કે અહીંયા આ જે કાર્બોનિલ છે ને, કાર્બોનિલ એ આની સાથે રેઝોનન્સ કરવા કરતા તો એ ફિનાઇલ રિંગ સાથે રેઝોનન્સ વધારે કરતો હોય, આની સાથે રેઝોનન્સ વધારે ન કરતો હોય. આ ફિનાઇલ, આ પાઈ ડેન્સિટી છે ને, પાઈ ડેન્સિટી એ ખેંચી લેતો હોય, એટલે આનો વારો જ બિચારાનો ઓછો આવતો હોય. એટલે કે અહીંયા જનરલી ડબલ બોન્ડ બનતો ન હોય, અને ડબલ બોન્ડ બનતો ના હોય તો આ Cl ને ખેંચી જઈ શકે, અને Cl ને જો ખેંચી જાય તો અહીંયા યાદ રાખજો કાર્બોકેટાઇન બને. મોસ્ટલી આમાંય ભૂલ કરી નાખે કે સાહેબ અહીંયા રેઝોનન્સ તો થાય જ એમ, પણ ત્યાં રેઝોનન્સ નથી થતું. હેલોજનના COCl ના કેસમાં આ CO છે એ આની હારે રેઝોનન્સ 99% એની હારે રેઝોનન્સ કરતો હોય, આની હારે નહિવત નિગ્લિજિબલ રેઝોનન્સ કરતો હોય. એટલા માટે આ Cl ને લઈ જઈ શકે અને આવો બેન્ઝોઇલ કાર્બોકેટાઇન બને. શું બને? આ બેન્ઝોઇલ કાર્બોકેટાઇન, અને AlCl4 માઇનસ થતું હોય. સો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. આવી રીતે જો એસાઇલ હેલાઇડ હોય યા તો એરાઇલ હેલાઇડ હોય, આવી રીતે કોઈ પણ હોય તો એમની સાથે રિએક્શન થાય છે ને કાર્બોકેટાઇન બને છે. બરોબર. ચલો સેકન્ડ, આલ્કાઇલ હેલાઇડની તો વાત થઈ. ટૂંકમાં કાર્બોકેટાઇન ક્યારે ન બને, એક જ વસ્તુ યાદ રાખજો, બેન્ઝીન સાથે ડાયરેક્ટ હેલોજન હોય ને, બેન્ઝીન સાથે ફિનાઇલ રિંગ સાથે ડાયરેક્ટ હેલોજન હોય ને તો કાર્બોકેટાઇન નથી બનતો. બરોબર છે. ચલો સેકન્ડ, ફ્રોમ એલ્કોહોલ, ફ્રોમ એલ્કોહોલ, આલ્કોહોલમાંથી કાર્બોકેટાઇન. જોજો આપણી પાસે માની લો કે છે ROH, આમાં સપોઝ તમે એસિડ નાખી દો, કોન્સન્ટ્રેટ H2SO પર, તમને એક્ઝામમાં અહીંયા શું આપેલું હોય? કોન્સન્ટ્રેટેડ એટલે કે સાંદ્ર H2SO પર આપેલો હોય, યા તો કોન્સન્ટ્રેટેડ H3PO4 આપી દીધું હોય, યા તો ખાલી H+ લખેલું હોય. ટૂંકમાં સ્ટ્રોંગ એસિડ, ડાયલ્યુટ નહીં હો, મંદ નહીં, સાંદ્ર, મંદ નહીં, સાંદ્ર, ડાયલ્યુટ નહીં, સ્ટ્રોંગ કોન્સન્ટ્રેટ જોઈએ. ડાયલ્યુટ નહીં ચાલે આમાં, એક્વિયસ ના ચાલે. એસિડ એક્વિયસ ન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? કોન્સન્ટ્રેટેડ હોવો જોઈએ. ચલો, તો આમાં આની પ્રોડક્ટ શું બને ભૂલકાઓ? આમાં આની પ્રોડક્ટ બનશે R+, અને જ્યાં જ્યાં કાર્બોકેટાઇન બનતો હોય એ રિવર્સિબલ હોય એકચ્યુઅલી, પ્લસ H2O, અને આ શું બનશે? કાર્બોકેટાઇન. કેવી રીતે? મિકેનિઝમ જોઈએ હમણાં, આનો આન્સર કેવી રીતે આવશે. चलो जोजो खास, हमारे पास यहां पे एल्कोहल है, ठीक है. चलो ये एल्कोहल, कोई भी कॉन्सन्ट्रेट एसिड हो, बराबर है, सांद्र एसिड हो, कोई भी कॉन्सन्ट्रेट एसिड एमा H+ हो, हाँ के ना. आ भाई नो लोन पेर आनी ऊपर एटेक करे અને એમનો લોન પેર એટેક કરે તો OH2+ બનશે. બરાબર છે. આનો લોન પેર એટેક કરી દે એની ઉપર તો OH2+ બને. જેવો ઓક્સિજન ઉપર પોઝિટિવ, આને પ્રોટોનેટેડ એલ્કોહોલ કહેવાય. શું કહેવાય ને? પ્રોટોનેટેડ એલ્કોહોલ કહેવાય. આ સ્ટેપ ભાઈ રિવર્સિબલ જ હોય. અને શું બોલીએ? પ્રોટોનેટેડ એલ્કોહોલ બોલાય આને. જેવો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે સીધો આ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય.
તો આ બિચારા પાસેથી ઇલેક્ટ્રોન લઈ લીધા કહેવાય ને, તો આર ઉપર શું આવે? પોઝિટિવ, અને છૂટું શું પડશે? H2O. અને રિવર્સિબલ શા માટે લખીએ? તો ફરી પાછો લોન પેર આની ઉપર એટેક કરે તો પાછું આવું બની જાય, એટલા માટે આપણે રિવર્સિબલ લખતા હોય. તો આને કહેશું આપણે કાર્બોકેટાયન. બરોબર છે? આને કહેશું આપણે કાર્બોકેટાયન. સો પહેલા તો એલ્કોહોલ હોય, એમની ઉપર પ્રોટોનેશન થાય. પ્રોટોનેશન થાય એટલે પ્રોટોનેટેડ એલ્કોહોલ બને, અને આને જો હીટ આપો તો આ વોટર લીવ થઈ જાય, પાણી દૂર થાય અને કાર્બોકેટાયન બને. આમાં ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ ધ્યાન રાખજો, ખાસ નોટ, એલ્કોહોલમાંથી બનશે બટ ફિનોલમાંથી આમાં તમે કોન્સન્ટ્રેટ એસિડ કે એવું નાખી દો, H2SO પર નાખો, H3PO4 નાખો કે પછી H+ નાખો, તો આમાં કાંઈ થશે નહીં. કેમ ભાઈ ના થાય? આની ઉપર પ્રોટોનેશન થાય પણ અહીંયા પાર્શિયલી ડબલ મોડ હોય. પાર્શિયલી ડબલ મોડ હોય તો એ નીકળે નહીં. તો એલ્કોહોલમાંથી બને બટ ફિનોલમાંથી કાર્બોકેટાયન. અને આમાં એક વસ્તુ કીધું, ફિનાઇલ કાર્બોકેટાયન જનરલી બનાવતા જ નહીં. બરાબર છે? બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડમાં એકમાં જ એવો કેસ જોયો તો આપણે, બાકી ક્યાંય તમે બેન્ઝીન હારે બેન્ઝીનની કાર્બનની ઉપર જ પોઝિટિવ ચાર્જ જનરલી જનરેટ કરવો નહીં. બરોબર? ચલો, આલ્કોહોલમાંથી જોયું. ત્રીજી ખાસ વસ્તુ, ત્રીજું, ફ્રોમ આલ્કિન. આલ્કિનમાંથી, ફ્રોમ આલ્કિન, આલ્કિનમાંથી. ચલો, આ કોઈ આલ્કિન છે, આમાં બી કોન્સન્ટ્રેટ એસિડ, કોન H2SO4 હોય, યા તો કોન, કોન એટલે આઈસ્ક્રીમનો કોન નહીં હો ભૂલકાઓ, એન્જિનિયરો ડોક્ટરો બધાય કોન્સન્ટ્રેટેડ, કોન્સન્ટ્રેટ એટલે સાંદ્ર. ચલો, આલ્કિન હોય તો આમાંથી યાદ રાખજો કાર્બોકેટાયન બને. શું બને? કાર્બોકેટાયન બને. અહીંયા લગાવો યા તો અહીંયા લગાવો. અહીંયા માની લો કે પોઝિટિવ ચાર્જ, આ શું બની ગયો? કાર્બોકેટાયન. કેવી રીતે બને જોવો હમણાં, આની મિકેનિઝમ જોવો. માની લો કે આપણી પાસે અહીંયા આવો કોઈ આલ્કિન છે, એમને આપણે H+ આપ્યો, તો આ આલ્કિનની પાઈ ડેન્સિટી આની ઉપર એટેક કરે. તમે વિચાર કરો, આ પાઈ બોન્ડ ને આ સાઈડ આમ જાય છે ને, એટલે આ કાર્બન જે છે, આ કાર્બન એ નેગેટિવ ચાર્જ થાય અને આ કાર્બન પોઝિટિવ ચાર્જ છે. નેગેટિવની સાથે શું જોઈન્ટ થઈ જાય? H+ જોઈન્ટ થઈ જાય. નેગેટિવની સાથે H+ જોઈન્ટ થઈ જાય. તો આની ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ આવે. નેગેટિવની સાથે H+ જોઈન્ટ થઈ જાય તો આ કાર્બનની ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. आई बात समझ में? फॉर एग्जाम्पल जो, फॉर एग्जाम्पल CH3 CH डबल बॉन्ड CH2, અહીંયા માની લો કે તમને HCl અથવા તો HBr અથવા તો HI આવું આપી દીધું હોય. જો અહીંયા એવું નહીં કે આ ત્રણ જ આપ્યો, આમાં HCl આપી દઈએ અથવા HBr અથવા HI, બરોબર? આવો કોઈ બી તમને આપી શકે. માની લો કે આમાં આગળ જોજો, આમાં તમને આવી રીતે આપી દીધું છે, તો સીધી આ પાઈ ડેન્સિટી આની ઉપર એટેક કરે. હવે પાઈ ડેન્સિટી રાઈટ સાઈડ જાય છે, આ પાઈ ડેન્સિટી રાઈટ સાઈડ જાય તો આ રાઈટ કાર્બન ઉપર નેગેટિવ આવે, તો આ લેફ્ટ કાર્બન ઉપર પોઝિટિવ આવે. રાઈટ સાઈડ જાય તો આની ઉપર નેગેટિવ, આની ઉપર પોઝિટિવ, તો નેગેટિવ ની આરે H+ જોઈન્ટ થઈ જાય તો આની ઉપર પોઝિટિવ વધશે. તો CH3 CH CH3 આની ઉપર પોઝિટિવ ચાર્જ. આ સમયનું કાર્બોકેટાયન. તો આલ્કિનમાંથી કાર્બોકેટાયન બને. શેમાંથી બને? આલ્કિનમાંથી કાર્બોકેટાયન બનશે. બરોબર? ચલો, આલ્કિનમાં પહેલી શેમાંથી જોયું? પહેલું આલ્કલી હેલાઇડમાંથી, બીજું આલ્કોહોલમાંથી, ત્રીજું આલ્કિનમાંથી, ચોથું જોવો, ચોથું ફ્રોમ ડાયએઝોનિયમ સોલ્ટ, ફ્રોમ ડાયએઝોનિયમ સોલ્ટમાંથી. એટલે કે RN ટ્રિપલ બોન્ડ N+ હોય અને આને જો તમે હીટ આપી દો, ગરમી આપી દો, તો શું થાય આમાં? તો આ જનરલી એક જ એવો છે કે જે રિવર્સિબલ નથી, કાર્બોકેટાયન બને આમાંથી. કારણ કે N2 તો છે ગેસ છે ને, ગેસ ફોર્મમાં નીકળી જતો હોય, એટલે આ એક જ એવો છે કે જે રિવર્સિબલ નથી. આનું સોલ્યુશન કેવી રીતે? મિકેનિઝમ શું લખી શકાય એની? જોવાની મિકેનિઝમ, RN ટ્રિપલ બોન્ડ N+, ખબર છે ને, અસ્થાયી હોય, અનસ્ટેબલ હોય, આ ડાયોઝોનિયમ સોલ્ટ ઇલેક્ટ્રોન લઈને જાય
અને ઇલેક્ટ્રોન લઈને જાય તો આની ઉપર આવે પોઝિટિવ ચાર્જ અને N2 ગેસ રિલીઝ થઈ જાય, ઉડી જાય. બીજી વસ્તુ કે આ એટલો બધો અનસ્ટેબલ હોય કે બેન્ઝીન ડાયોઝિયમ ક્લોરાઇડ હોય ને, કદાચ બેન્ઝીન ડાયોઝિયમ ક્લોરાઇડ, બરોબર, આને હીટ આપો ને, આ એક વખત જોઈ જ ગયા છીએ આપણે, આને હીટ આપો ને તોય એ નીકળી જાય, એને હીટ આપો તોય એ નીકળી જાય અને આની ઉપર આવે પોઝિટિવ ચાર્જ. અને બેન્ઝિનિયમ આયન અથવા તો અરેનિયમ આયન ના કહેવાય, એ તો તમને આગળ ARSEમાં મેં સમજાવ્યું હતું ને, એને કહેવાય. તો આનું સ્પેશિયલ નામ શું? તો આને ફિનોનિયમ આયન કહેવાય. શું કહેવાય? ફિનોનિયમ આયન. આને કહે છે ફિનોનિયમ આયન. હવે બીજો ક્વેશ્ચન તમને એવું પૂછી લે કે આ બેમાંથી મોર સ્ટેબલ કયું? RN ટ્રિપલ બોન્ડ N, આની સ્ટેબિલિટી પૂછે. અને ટૂંકમાં આલ્કાઇલ ડાયોઝોનિયમ સોલ્ટ અને એરાઇલ ડાયોઝોનિયમ સોલ્ટ, તો આમાંથી સ્ટેબિલિટી પૂછે ને તો આ મોર સ્ટેબલ થાય. આની કમ્પેરિઝનમાં મોર સ્ટેબલ, આની કમ્પેરિઝનમાં આ લેસ સ્ટેબલ. હવે અહીંયા આવું લખાયું ને પાછું રીડ કરે ને ત્યારે પાછું એવું વિચારે કે સાહેબ તમે આગળ તો અનસ્ટેબલ લખાયું ને અહીંયા તો મોર સ્ટેબલ લખાયું છે અહીંયા. અરે ભલા માણસો, આ કમ્પેરિઝન, આ મોર સ્ટેબલ એટલે આ બેની કમ્પેરિઝનની વાત કરીએ છીએ. બાકી તો અનસ્ટેબલ જ છે, આ બે અનસ્ટેબલ જ છે. પણ વધારે અનસ્ટેબલ કોણ? વધારે અસ્થાયી. અનસ્ટેબલ એટલે અસ્થાયી. વધારે અસ્થાયી કોણ? વધારે અનસ્ટેબલ કોણ? તો આ. એવું કેમ? આના કરતા આ થોડોક સ્ટેબલ થાય. આની કમ્પેરિઝનમાં આ થોડોક વધારે સ્ટેબલ થાય એનું રીઝન જો. એનું રીઝન છે કે આમની અંદર રેઝોનન્સ પોસિબલ છે. બરોબર? આનું રેઝોનન્સ મેં તમને કરાવેલું હતું, યાદ કરો. આ રેઝોનન્સમાં આ બોન્ડ અહીંયા આવે, આ બોન્ડ અહીંયા આવે. આ ક્યાંય પાર્ટિસિપેટ ના કરે. એ જો પાર્ટિસિપેટ કરે તો નાઇટ્રોજનની પેન્ટાવેલેન્સી 5 વેલેન્સી થઈ જાય. એટલે એ ક્યાંય પાર્ટિસિપેટ નથી કરતો, ભાગ ના લે ક્યાંય. તો જોવો જી, અને આમ લખી શકાય N ડબલ બોન્ડ N, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. મતલબ અહીંયા બન્યું શું? ડબલ બોન્ડ બન્યો. તો અહીંયા ડબલ બોન્ડ એટલે પાર્શિયલ ડબલ બોન્ડ જેને આપણે બોલીએ છીએ. તો આનું રીઝન હોવાનું કારણ કે આ મોર સ્ટેબલ હોવાનું રીઝન કે ત્યાં પાર્શિયલી ડબલ બોન્ડ બને. મોર સ્ટેબલ બીકોઝ, આખે આખું લખજો, બીકોઝ પાર્શિયલી ડબલ બોન્ડ, આંશિક દ્વિબંધ બને એટલા માટે. તમારે આખું રેઝોનન્સ પૂરું કરવાનું છે. બરોબર? આખું રેઝોનન્સ એ આગળ મેં તમને, ચલો ને કામ કરો ને, હું જ કરાવી દઉં. તમે એરોય લગાવતા જાજો. N ડબલ બોન્ડ N, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા આવશે પોઝિટિવ, કારણ કે આ રેઝોનન્સ આમ આવે એટલે ફરી પાછું આનું રેઝોનન્સ. તો અહીંયા જોજો, ફરી પાછું અહીંયા પોઝિટિવ. આ કેવો ડાયરેક્ટિંગ? ઓર્થોપેરા કહેવાય કે મેટા કહેવાય? તો પોઝિટિવ ચાર્જ જનરેટ થતો હોય ત્યારે આપણે એને મેટા ડાયરેક્ટિંગ બોલીએ છીએ. બેન્ઝીન ડાયોઝિયમ સોલ્ટ મેટા ડાયરેક્ટિંગ હોય છે, યાદ રાખજો. તો અહીંયા પોઝિટિવ ચાર્જ પાર્શિયલ ડબલ બોન્ડને લીધે એ થોડોક મોર સ્ટેબલ હોય કમ્પેર ટુ એલિફેટિક ડાયોઝોનિયમ સોલ્ટ. બરોબર? તો ભૂલકાઓ, કાર્બોકેટાઇનનું સ્માર્ટ વર્કની વાત કરીએ. સ્માર્ટ વર્ક, ઓર્ગેનિક કેમિસ્ટ્રી યાદ રાખવા માટેની આ સૌથી બેસ્ટમાં બેસ્ટ આ ટ્રીક છે સ્માર્ટ વર્કની. પહેલું સ્માર્ટ વર્ક, મતલબ આ કાર્બોકેટાઇનની પ્રિપેરેશન છે ને પહેલા શેમાંથી બનાવી હતી? RX માંથી. આમાં તમે હેલોજન કેરિયર નાખી દો LX3, તો X ને ઉપાડી જાય તો R પ્લસ LX4 માઇનસ. બીજું RCOX હોય તો એને પણ ઉપાડી જાય, LX3 નાખો તો RCO, આને કહેવાય એસાઇલ કાર્બોકેટાઇન. શું બોલાય ને? એસાઇલ કાર્બોકેટાઇન. આ આલ્કાઇલ કાર્બોકેટાઇન, આ એસાઇલ કાર્બોકેટાઇન. ત્રીજી વસ્તુ એલ્કોહોલ. આની અંદર કોન્સન્ટ્રેટેડ એસિડ નાખી દો, H2SO4 યા તો HCl યા તો HBr, કોઈ બી H+, બરોબર? કોઈ બી H+, પોઝિટિવ ચાર્જ H2 લીવ થાય. ચલો એના પછી કયું જોયું તો? એલ્કોહોલ પછી એલ્કિન. મતલબ આવું લખી નાખો. ચલો ને એક્ઝામ્પલ જ સીધું આનું આવી રીતે લખ્યું હોય, આની અંદર H+ નાખી દીધું હોય તો CH3
CH પોઝિટિવ, CH3, કારણ કે આ પાઈ ડેન્સિટી સીધી આની પર એટેક કરતી હોય H પ્લસ ઉપર. ઓર ફિફ્થ Rn2 પ્લસ, આને તો ખાલી હીટ જ આપવાનું તો આ ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય, તો R પ્લસ N2 ગેસ. N2 ગેસ ઉડીએ એટલે આ એક જ છે કે ને, રિવર્સિબલ નથી લખવાનો થતો, બરોબર? રિવર્સિબલ નથી લખવાનો થતો. તો આ યાદ રાખજો, કાર્બોકેટાઇનની પ્રિપેરેશન થઈ, કાર્બોકેટાઇનની બનાવટ થઈ, કાર્બોકેટાઇનની પ્રિપેરેશન થઈ. રેડી? ચલો હવે સેકન્ડ ટોપિક, રીઅરેન્જમેન્ટ ઇન કાર્બોકેટાઇન. રીઅરેન્જમેન્ટ એટલે કે પુનઃરચના ઇન કાર્બોકેટાયન. રીઅરેન્જમેન્ટ ઇન કાર્બોકેટાયન, કાર્બોકેટાયનમાં રીઅરેન્જમેન્ટ જોઈએ, પુનઃરચના જોઈએ. ચલો રીઅરેન્જમેન્ટની વાત કરીએ તો રીઅરેન્જમેન્ટ કાર્બોકેટાયનમાં આટલા ટાઈપની હોય. 1 to H શિફ્ટ. H શિફ્ટ એટલે કે સ્થાનાંતર. 1 to H સ્થાનાંતર, 1 to H શિફ્ટ. જો ગુજરાતી મીડિયમમાં હો તો ગુજરાતી લખજો, જો પછી ઇંગ્લિશમાં લખેલું હશે ખાલી તો પછી ખબર નહીં પડે કે આ શું થાય છે. અમુક મહાનુભાવો ખાલી એમણે જોઈ નાખતા હોય લેક્ચર, લખતાય ન હોય. એને એમ કે હું સ્વામી વિવેકાનંદનો નાનો ભાઈ છું એમ. અરે એવું ના કરતા ભલા માણસો, ખોવાઈ જશો. જેટલું તમે લખશો ને તમારી નોટ્સમાં, હું બોલતો હોય ને, જેટલું લખશો ને એટલું બેનિફિટ રહેશે તમારે. ચલો 1 to H શિફ્ટ એટલે 1 to હાઇડ્રાઇડ સ્થાનાંતર જેને કહેવાય. H અહીંયા હાઇડ્રાઇડ છે, ઇલેક્ટ્રોન લઈને જતો હોય. બીજું 1 to મિથાઇલ શિફ્ટ, 1 to મિથાઇલ શિફ્ટ. પછી રિંગ એક્સપાન્શન અને રિંગ કોન્ટ્રેક્શન. રિંગ કોન્ટ્રેક્શન. એક્સપાન્શન એટલે ચક્ર મોટું થવું, એક્સપાન એટલે મોટું થવું, અને કોન્ટ્રેક્શન એટલે ચક્ર સંકોચાવવું અથવા તો એને કહેવાય ચક્ર નાનું થવું. બરાબર? આ બધા કન્સેપ્ટ મેં સ્પેશિયલ જીઓસીના લેક્ચરમાં બધા જ મૂકેલા છે. તમારે મેઇન વસ્તુ તો ખાલી આ બે જ સમજવાની છે, 1 to H શિફ્ટ અને 1 to મિથાઇલ શિફ્ટ. જો હું સમજાવું હમણાં તમને, ક્યારે કાર્બોકેટાઇનમાં ક્યારે રીઅરેન્જમેન્ટ થતું હોય. તો એક કન્સેપ્ટ યાદ રાખજો, સ્ટેબિલિટી કન્સેપ્ટ. સ્ટેબિલિટી ઇન કાર્બોકેટાઇન. સ્ટેબિલિટી ઇન કાર્બોકેટાઇન. કાર્બોકેટાઇનમાં સ્થાયીતા. સ્ટેબિલિટી ઇન કાર્બોકેટાઇન એટલે કાર્બોકેટાઇનમાં સ્થાયીતા. કાર્બોકેટાઇનમાં સ્થાયીતાની વાત કરીએ. સ્ટેબિલિટી ઇન કાર્બોકેટાઇન. ઓલવેઝ રિમેમ્બર ધેટ always tertiary carbocation is more stable compared to secondary carbocation, and secondary carbocation is more stable compared to primary carbocation, and last one simple या तो 0 degree carbocation, 0 not या तो methyl carbocation. Tertiary always more stable, tertiary greater than secondary, greater than primary, greater than મિથાઇલ કાર્બોકેટાઇન. આ તો તમને બધાને ખ્યાલ જ હશે કે ટર્સરી મોર સ્ટેબલ હોય, એના પછી સેકન્ડરી, એના પછી પ્રાઇમરી અને લાસ્ટમાં 0 ડિગ્રી. બરાબર? આ કન્સેપ્ટ તો બધાને ખ્યાલ જ હોય. હવે પહેલી વસ્તુ 1 to H શિફ્ટની વાત કરું. 1 to H શિફ્ટ જોજો. 1 to H શિફ્ટમાં 1 to H શિફ્ટ સૌથી પહેલી વસ્તુ, આમ માની લો કે તમને આપેલું હોય, જોજો આવી રીતે સપોઝ આપેલું હોય, તો આ કયો કાર્બોકેટાઇન કહેવાય? પ્રાઇમરી. આ કયો કહેવાય? પ્રાઇમરી કહેવાય. આમાં યાદ રાખજો, પ્રાઇમરીમાંથી સેકન્ડરી બની જતો હોય, પ્રાઇમરીમાંથી સેકન્ડરી બની જતો હોય. આ રિવર્સિબલ નો હોય. કેવી રીતે પ્રાઇમરીમાંથી સેકન્ડરી કેવી રીતે બને? મિકેનિઝમ જોવાની. CH3 CH અહીંયા H CH2 પોઝિટિવ. આની બાજુનો આલ્ફા કાર્બન છે ને, આલ્ફા કાર્બન sp3 હોવો જોઈએ. પાછો આલ્ફા કાર્બન sp3 હોવો જોઈએ.
આ ઇલેક્ટ્રોન લઈને આની ઉપર નીકળી પડે. જો આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને જાય છે, ઇલેક્ટ્રોન લઈને જાય છે એટલા માટે આને 1,2 H શિફ્ટ, હાઇડ્રાઇડ શિફ્ટ બોલાય ને. આખું આમ રીડ કરવું હોય તો શું બોલાય? 1,2 હાઇડ્રાઇડ બોલાય ને. હાઇડ્રાઇડ શા માટે? ઇલેક્ટ્રોન લઈને જાય છે એટલા માટે. હવે ઇલેક્ટ્રોન લઈ જાય, આ નેગેટિવ પોઝિટિવ ની આરે જોઈન્ટ થઈ જાય તો આ તો ન્યુટ્રલ થઈ જાય, તટસ્થ થઈ જાય. આ તો આ ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને જાય તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવી જાય? પોઝિટિવ આવી જાય. અને કાર્બન ઉપર પોઝિટિવ આવે તો પ્રાઇમરી માંથી સેકન્ડરી બની જાય. અને આનું રીઝન શું વિચારો? આવું શિફ્ટ થવાનું રીઝન શું હોય? એનું એકમાત્ર રીઝન એ છે કે લેસ સ્ટેબલમાંથી મોર સ્ટેબલ બનવા માંગતો હોય. કાર્બોકેટાઇન શું કરતો હોય? લેસ સ્ટેબલમાંથી મોર સ્ટેબલ કાર્બોકેટાઇન બનવા માંગતો હોય. એટલે કે ઓછા સ્થાયીમાંથી વધુ સ્થાયી બનવા માંગતો હોય. શું? ઓછા સ્થાયીમાંથી વધુ સ્થાયી બનવા માંગતો હોય. લેસ સ્ટેબલમાંથી, એટલે કે પ્રાઇમરી છે ને, પ્રાઇમરી એમાંથી સેકન્ડરી, લેસ સ્ટેબલમાંથી મોર સ્ટેબલ બની જાય. શું છે પેલા? આ લેસ સ્ટેબલ, આ કમ્પેરિઝનની વાત છે, કમ્પેરિઝનની. આના કરતા આ કેવો બની જાય? મોર સ્ટેબલ બની જાય. આવું થવા માટે આ થતો હોય રીએરેન્જમેન્ટ. હજી એક એક્ઝામ્પલ જુઓ. માની લો કે આ સેકન્ડ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ CH3 CH3 CH2, બરોબર. આ શું છે? પ્રાઇમરી છે. આમાં 1,2 H શિફ્ટ થઈ, 1,2 H શિફ્ટ થઈ અને CH3 પોઝિટિવ ચાર્જ, CH3 ટર્સરી બની જાય. જો પ્રાઇમરીમાંથી સીધો ટર્સરી. કેવી રીતે? આની મિકેનિઝમ લખવી હોય તો આમ લખાય. જો CH3 CH3 H CH3 સોરી CH2 પ્લસ. આ કાર્બોકેટાઇન છે એ પ્રાઇમરી છે, કારણ કે આની સાથે એક જ કાર્બન જોઈન્ટ છે તો એ પ્રાઇમરી છે. આની બાજુનો કાર્બન એટલે એલ્ફા કાર્બન કહેવાય. આની બાજુનો કાર્બન એટલે એલ્ફા કાર્બન. એલ્ફા કાર્બન ઉપર રહેલો CH સિગ્મા બોન્ડ ઇલેક્ટ્રોન લઈને આની ઉપર એટેક કરશે. આ હાઇપર કોન્જુગેશન નથી હો, આ હાઇપર કોન્જુગેશન નથી. આ હાઇપર કોન્જુગેશન ના કહેવાય, આને રીએરેન્જમેન્ટ કહેવાય, પુનઃરચના કહેવાય. આ ઇલેક્ટ્રોન લઈને જાય તો આ નેગેટિવ, આ પોઝિટિવ, તો એ ન્યુટ્રલ થઈ જાય. પણ CH ના ઇલેક્ટ્રોન લઈને જાય તો આ કાર્બન ઉપર ચાર્જ પોઝિટિવ આવે. કેવો આવશે? ચાર્જ પોઝિટિવ, બરોબર. અને શું બની જાય? ટર્સરી. આ લેસ સ્ટેબલ, એની કમ્પેરિઝનમાં ઓલો કેવો બની જાય? મોર સ્ટેબલ. પ્રાઇમરી લેસ સ્ટેબલ, એની કમ્પેરિઝનમાં આ કેવો થાય? મોર સ્ટેબલ થઈ જાય. બરોબર છે. આમાંથી કોઈ દિવસ પાછું આ ના બનાવતા હો. લેસ સ્ટેબલમાંથી મોર સ્ટેબલ થાય, પણ મોર સ્ટેબલમાંથી કોઈ દિવસ લેસ સ્ટેબલ ના થાય. આને લખાઈશું 1,2 H શિફ્ટ. આપણે એટલા માટે બોલીએ છીએ 1,2 H શિફ્ટ એટલા માટે કે બાજુનું પોઝિશન જો. આને માની લો કે 1, આને 1 લ્યો તો એની બાજુમાં 2, એટલે કે 1 ઉપરથી 2 પોઝિશન ઉપર હાઈલો જાય. બાજુની 1, 2 એટલે બાજુની પોઝિશન. H એટલે અહીંયા હાઇડ્રાઇડ છે. માની લો કે આવી રીતનું હોય. જોજો CH3 CH પોઝિટિવ ચાર્જ, CH3 CH3. હવે જો આ કેવું કહેવાય? આ સેકન્ડરી કહેવાય. હવે આની બાજુમાં આ સાઈડ આલ્ફા છે અને આની બાજુમાં આ સાઈડ આલ્ફા છે, તો કઈ બાજુથી H શિફ્ટ કરાવાય? જો આ સાઈડથી કરાવો તો જે સાઈડથી કરાવો ને એ કાર્બન ઉપર પોઝિટિવ આવે. તમે આ સાઈડથી કરાવો તો આ કાર્બન ઉપર પોઝિટિવ આવે તો એ પ્રાઇમરી થઈ જાય. સેકન્ડરીમાંથી કોઈ પ્રાઇમરી ના બનાવાય. તો કઈ સાઈડ શિફ્ટ કરાવાય? આ સાઈડ શિફ્ટ કરાવાય. આ H ને લઈને અહીંયા જવા દેવાય, તો આની ઉપર પોઝિટિવ લાવાય. તો 1,2 H શિફ્ટ, તો CH3, ચલો આનો H નીકળીને અહીંયા હાલી જાય તો CH2 H ઇલેક્ટ્રોન લઈને હાઈલો ગયો તો આની ઉપર આવે પોઝિટિવ, તો આ સેકન્ડરીમાંથી ટર્સરી બની ગયો. શું બની ગયું? સેકન્ડરીમાંથી ટર્સરી બની ગયો. આની મિકેનિઝમ લખવી હોય તો આમ લખાય. જોવો જી અહીંયા CH3, બરાબર, CH પ્લસ CH CH3 CH3. આ પોઝિટિવની આ સાઈડ આલ્ફા કહેવાય, આ સાઈડ આલ્ફા છે પણ એ સાઈડ શિફ્ટ કરાવશો તો પ્રાઇમરી થઈ જશે.
આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને આની ઉપર એટેક કરે તો CH3 C H2 અહીંયા C અહીંયા CH3 અહીંયા CH3 અને આ કાર્બન ઉપર આવે પોઝિટિવ ચાર્જ. જો આ ઇલેક્ટ્રોન લઈને અહીંયા આવે, બરોબર, તો આ કાર્બન ઉપર આવે પોઝિટિવ. આ હતો સેકન્ડરી, આ આવી ટર્સરી. બેની કમ્પેરિઝન કરીએ, કમ્પેરિઝન, તો બેની કમ્પેરિઝનમાં આ લેસ સ્ટેબલ એટલે કે ઓછો સ્થાયી, આ મોર સ્ટેબલ એટલે કે વધુ સ્થાયી થઈ જાય. મોર સ્ટેબલ એટલે કે વધુ સ્થાયી થઈ જાય, બરોબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો આ રીએરેન્જમેન્ટમાં પહેલી રીએરેન્જમેન્ટ જોઈએ આપણે 1,2H શિફ્ટની. બીજી જુઓ 1,2 મિથાઇલ શિફ્ટની. સેકન્ડ 1,2 મિથાઇલ શિફ્ટ. 1,2 મિથાઇલ શિફ્ટ. જો CH3 C CH3 CH3 CH2 પ્લસ આવું છે. કેવો કાર્બોકેટાઇન છે? પ્રાઇમરી. આમાં થશે 1,2 મિથાઇલ શિફ્ટ. 1,2 શું થાય? મિથાઇલ શિફ્ટ થાય. અને 1,2 મિથાઇલ શિફ્ટ બાજુના કાર્બોકેટાઇનની બાજુની પોઝિશનમાંથી મિથાઇલને આની હારે લઈ લ્યો CH2 સાથે, તો અહીંયા પોઝિટિવ આવે. પ્રાઇમરીમાંથી જોવો તો આ કેવો બની ગયો? ટર્સરી બની ગયો. આવું થવાનું રીઝન લેસ સ્ટેબલમાંથી મોર સ્ટેબલ. મિકેનિઝમ જોવાની જોજો. આવી રીતનું હતું ને, CH3 C CH3 આખા જાગજો મસ્તીના, એટલે મસ્તીના બાબરી બાબરી પાડીને બેસજો. વાળ બાળ ઓળાય વગર બેસી ગયા તેની સીધા લેક્ચર ભરવા. બગસા ખાતા બાજુમાં ચા અને બિસ્કિટ ખાતા ખાતા. આ પ્રાઇમરી. આ કાર્બોકેટાઇનની બાજુમાં આલ્ફા કહેવાય. આ કાર્બોકેટાઇનની બાજુની પોઝિશન એટલે આલ્ફા પોઝિશન. અહીંયાથી જે મિથાઇલ છે ને, મિથાઇલ આ ઇલેક્ટ્રોન લઈને જાય, તો ઇલેક્ટ્રોન લઈને જાય તો આ કાર્બન ઉપર બિચારા ઉપર પોઝિટિવ આવી જાય. અને આ મિથાઇલ ઇલેક્ટ્રોન લઈને એની ઉપર એટેક કરે તો ત્યાં CH3 જોઈન્ટ થઈ જાય. અને 1,2 મિથાઇલ શિફ્ટ કહેવાય. શા માટે 1,2 જ આપણે લખીએ? તો કે બાજુ બાજુની આને 1 લઈ લ્યો તો આ 2 થાય ને. 1,2 મિથાઇલ શિફ્ટ. તો આ કાર્બન અહીંયા CH3 અહીંયા CH2 અહીંયા CH3, બરાબર. આની ઉપર પોઝિટિવ. આ CH2 ની હારે CH3 જોઈન્ટ થઈ ગયો. આ કાર્બન ઉપર આવશે પોઝિટિવ. પ્રાઇમરીમાંથી ટર્સરી એટલે કે લેસ સ્ટેબલ, ઓછા સ્થાયીમાંથી લેસ સ્ટેબલમાંથી વધુ સ્થાયી એટલે કે મોર સ્ટેબલ બની જશે. લેસ સ્ટેબલમાંથી મોર સ્ટેબલ બની ગયું. અરે હા એના બરોબર. આ હવે એક મસ્તીની નોટ. તમારું નામ લખો છોકરાઓ. અહીંયા જોજો. માની લો કે બે પોસિબિલિટી હોય. જોજો, બે પોસિબિલિટી હોય. 1,2 મિથાઇલ શિફ્ટની પોસિબિલિટી છે ને 1,2H શિફ્ટની છે. 1,2 Me શિફ્ટની છે અને 1,2H શિફ્ટની પણ છે. તો બેમાંથી ક્યુ કરાવો? આવો ક્વેશ્ચન તો થવું જોઈએ ને. ચલો 1,2 મિથાઇલ શિફ્ટ કરાવો પહેલા તો 1,2 મિથાઇલ શિફ્ટ કરાવશો તો આવું થાય. CH2 CH3 અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. આ મિથાઇલને લઈ ગયા આની ઉપર, બરોબર છે. આ મિથાઇલને લઈ ગયા આની ઉપર તો આ કાર્બન ઉપર પોઝિટિવ આવે. અથવા તો આ H ને લઈ જાઓ તો એને 1,2H શિફ્ટ કહેવાય. CH3 C અહીંયા CH3 H લઈ ગયા, બરોબર. તો અહીંયા પોઝિટિવ આવે. તો બે પોસિબલ હોય તો કયું કરાવાય? બે પોસિબિલિટી હોય તો કઈ વસ્તુ કરાવાય? કેમ ખબર પડે? તો કે ચોખ્ખી જ વસ્તુ છે. આ કેવો બન્યો? સેકન્ડરી બન્યો. આ કેવો બન્યો? ટર્સરી બન્યો. તો ક્યુ વધારે સ્ટેબલ કહેવાય? ક્યુ મોર સ્ટેબલ કહેવાય? તો આ જ કહેવાય ને. આ જ કહેવાય. તો યાદ રાખજો, હંમેશા જે મોર સ્ટેબલ થાય એ કરાવવું, લેસ સ્ટેબલ થાય એ ના કરાવવું. ઓલવેઝ બે પોસિબિલિટી હોય. 1,2 મિથાઇલની હોય ને 1,2H ની પોસિબિલિટી હોય. ઓલવેઝ આ ખાસ યાદ રાખજો. ઓલવેઝ H shift is greater than Me shift. એટલે કે હંમેશા H shift જ કરાવવાની. કોની કમ્પેરિઝનમાં? 1,2 મિથાઇલ શિફ્ટ. 1,2H શિફ્ટ એ પોસિબલ હોય, 1,2 મિથાઇલ શિફ્ટ હોય તો ઓલવેઝ કયું કરાવાય? 1,2H શિફ્ટ જ કરાવાય. શું કરાવાય? 1,2
એચ શિફ્ટ જ કરાવાય, 1 to એમી શિફ્ટ ના કરાવાય. બરોબર? તો આ થઈ ગયું રીઅરેન્જમેન્ટ. હવે રિંગ એક્સપાન્શન, રિંગ કોન્ટ્રેક્શન એવા કન્સેપ્ટ તમારે આમ જનરલી બાયોલોજી વાળા જો હોય, નીટ વાળા હોય તો એને આવતા જ નથી, અથવા તો આવે છે તો એકાદું એક્ઝામ્પલ આવે છે. તો એના માટે સ્પેશિયલ જીઓસીના લેક્ચર મેં તમને આપ્યા છે. આખો કાર્બોકેટાઇન એકવાર જોઈ લેજો. એમાં રિંગ એક્સપાન્શન, રિંગ કોન્ટ્રેક્શન બહુ ડિટેલમાં કરાવેલો છે, મસ્ત રીતે. તમારે આટલું ખાસ યાદ રાખવાનું છે, એચ શિફ્ટ, એમી શિફ્ટ, બરોબર છે, ક્યારે કરાવવાની, શું કરાવવાની. અહીંયા જ્યાં સુધી મેં તમને અત્યાર સુધી જેટલું સ્ટડી કરાવ્યું ને, અહીંયા સુધી એક કામ કરો, લેક્ચરને સ્ટોપ કરી દો અને આગળ જેટલું કરાવ્યું છે ને ટૂંકમાં પહેલેથી પાછો એકવાર લેક્ચર છે ને હાઈ સ્પીડમાં જોઈ લ્યો તમારે, અથવા તો નોર્મલ સ્પીડમાં એકવાર પાછું રિવિઝન કરી લ્યો. આ અત્યારે જેટલું કરાવ્યું ને, કાર્બોકેટાઇન બને કેવી રીતે, કાર્બોકેટાઇનમાં રીઅરેન્જમેન્ટ, એટલું કામમાં આવશે તમારા આગળ. એટલી નેમ રિએક્શન, ફ્રીડલ ક્રાફ્ટ આખી કાર્બોકેટાઇન ઉપર ડિપેન્ડેડ. એટલે એક કામ કરો તમે, અત્યાર સુધીનો પાછો લેક્ચર છે ને, લેક્ચર જ આખો લેક્ચર નોર્મલ સ્પીડે તમારે, નોર્મલ સ્પીડે યા તો થોડીક સ્પીડ વધારવી હોય તો તમારે છૂટ છે. પાછું ફટાફટ અહીંયા સુધી પાછું એકવાર જોઈ લો, પછી જ આગળનું ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન જોજો. બરોબર? જો रिवाइज करवा लो. चलो आई होप कि आपने एक बार रिवाइज कर लिया होगा. अब हम स्टार्ट करने जा रहे हैं फ्रीडल क्राफ्ट रिएक्शन. चलो हेडिंग लगा दीजिएगा, फ्रीडल क्राफ्ट रिएक्शन. फ्रीडल क्राफ्ट रिएक्शन. अब ये फ्रीडल क्राफ्ट रिएक्शन जो है भैया, FCR, इसका शॉर्ट फॉर्म क्या है? FCR. बेंजीन की भी होती है, टोल्यूइन की भी होती है. इसमें फ्रीडल क्राफ्ट में, FCR में, फ्रीडल क्राफ्ट रिएक्शन में एक जो है वो एल्काइलेशन, एक जो आती है वो एल्काइलेशन, इसको बोला जाता है आल्काइलेशन. शू कहवाय ने भूलकाओ? आल्काइलेशन जेने कहवाय. एंड सेकंड वन जो है वो एसाइलेशन, एसाइल समूह जोड़ो. आल्काइलेशन एंड एसाइलेशन. जो फ्रीडल क्राफ्ट रिएक्शन ध्यान रखो खास, आल्काइलेशन एंड एसाइलेशन एमा बेमा होय शुं, डिफरन्स शुं? तो आमा एरोमेटिक रिंग होय ने, एरोमेटिक रिंग, बराबर, ARH, एरोमेटिक रिंग, एमनी हारे RX जॉइंट थाय. आमा होय, जोजो, आमा लेविस एसिड AlX3, तो आने खेचीए, आनो H અને આનો X, લાસ્ટમાં HX લીવ થાય અને આમની પ્રોડક્ટ યાદ કરો શું હોય? ARR હોય. આમાં જોજો ARH, આમાં RX ની જગ્યાએ RCOX યા તો RCO ટ્વાઇસ O, એસિટિક એનહાઇડ્રેટ હોય. અને કેટાલિસ્ટ AlX3 જેવો કોઈ કેટાલિસ્ટ હોય તો આનો H, આનો X, HX લીવ થાય અને જો એસિટિક એનહાઇડ્રેટ હોય તો CH3COOH લીવ થાય, એટલે કે દૂર થાય અને આની હારે લાગી જાય આનો COR. તો આલ્કાઇલ સમૂહને જોઈન્ટ થવું એને કહેવાય આલ્કાઇલેશન, ને એસાઇલ સમૂહ જોઈન્ટ થવું એને કહેવાય એસાઇલેશન. બરોબર? તો આ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન બેમાં ડિફરન્સ શું? આમાં આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ એટલે કે આલ્કાઇલ સમૂહ જોઈન્ટ થાય અને પેલામાં RCO એટલે કે એસાઇલ ગ્રુપ, એસાઇલ સમૂહ જોઈન્ટ થાય આની અંદર, તો એને એસાઇલેશન કહેવાય. આલ્કાઇલ સમૂહને એન્ટર કરવાની રિએક્શનને કહેવાય આલ્કાઇલેશન અને આ એસાઇલ સમૂહ એન્ટર કરવાની રિએક્શનને કહેવાય એસાઇલેશન કહેવાય. ચલો પહેલા આલ્કાઇલેશન જોઈએ. પહેલી વસ્તુ જોજો, હું એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરું. માની લો કે આપણી પાસે છે બેન્ઝીન. જોજો, આપણી પાસે છે બેન્ઝીન. બેન્ઝીનમાં CH3Cl, ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન કહેવાય, આલ્કાઇલેશન રિએક્શન કહેશું CH3Cl, એનહાઇડ્રસ AlCl3, એનહાઇડ્રસ AlCl3 આ એઝ એ કેટાલિસ્ટ. ટેમ્પરેચર બેન્ઝીન હોય ત્યારે એનું બોઇલિંગ પોઈન્ટ 80 ડિગ્રી એનું બોઇલિંગ પોઈન્ટ હોય, ઉત્કલન બિંદુ 80 ડિગ્રી. 80 ડિગ્રી એટલે અહીંયા કેટલા થાય? 353 કેલ્વિન થવાનું. આનો H અને આનો Cl
HCl લીવ થાય, HCl દૂર થશે અને પ્રોડક્ટ આવે CH3. આની મિકેનિઝમ શું હોય, કેવી રીતની મિકેનિઝમ હોય ક્રિયાવિધિ? તો કે CH3Cl છે, CH3Cl એમાં AlCl3 એડ કરો તો હમણાં જ થોડીક વાર પહેલા કાર્બોકેટાઇનની પ્રિપેરેશન જોઈ હતી આપણે. આ હેલોજન કેરિયર Cl ને લઈ જાય તો આમની ઉપર આવે પોઝિટિવ ચાર્જ CH3+. શું બન્યો? કાર્બોકેટાઇન બન્યો આમાં, પ્લસ AlCl4-. તો કાર્બોકેટાઇન બને પહેલા સ્ટેપમાં, બરોબર. હવે એ જે કાર્બોકેટાઇન બન્યો છે એ બેન્ઝીન સાથે રિએક્શન કરશે. આ જે કાર્બોકેટાઇન બન્યો છે એ બેન્ઝીન સાથે રિએક્શન કરે અને યાદ કરવાની પાઈ ડેન્સિટી એટેક કરે આમની ઉપર તો કોઈ એક કાર્બન ઉપર ઇલેક્ટ્રોફાઇલ જોઈન્ટ થાય, બરાબર છે. અહીંયા માની લો કે જોઈન્ટ થયો આ, તો આમની ઉપર પોઝિટિવ આવે. આ પાઈ ડેન્સિટી આની ઉપર એટેક કરે તો ઉપરનો કાર્બન જોઈન્ટ થાય તો નીચે પોઝિટિવ અને નીચેનો કાર્બન જોઈન્ટ થાય તો ઉપર પોઝિટિવ આવે. અને પછી આમાં એરેનિયમ આયન, બેન્ઝિનિયમ આયન આપણે લગાવતા હતા, યાદ કરો. અને છેલ્લે આ H રિમૂવ થાય, H+ નીકળે. H+ નીકળે ત્યારે એની ઉપર જે AlCl4 નો જે Cl- છે ને, Cl- ઈ એટેક કરતો હોય. AlCl4 નો Cl- એટેક કરે, HCl લીવ થાય, AlCl3 આપણે પાછો મળી જાય, એટલે જ આપણે એને કેટાલિસ્ટ કહીએ. અને આની લાસ્ટ પ્રોડક્ટ શું આવતી હોય? ટોલ્યુઇન. શું આવે ભૂલકાવાની લાસ્ટ પ્રોડક્ટ? ટોલ્યુઇન. ઇન શોર્ટ FCR ફ્રીડેલ ક્રાફ્ટ રિએક્શનનો ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી સંયોજન કાર્બોકેટાઇન હોય. શું હોય ભૂલકાઓ? કાર્બોકેટાઇન હોય. ચલો બીજી વસ્તુ, માની લો કે આપણી પાસે બેન્ઝીન છે. જોજો હજી ફરી પાછું, આ આપણી પાસે બેન્ઝીન છે, CH3CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ. આપણે કરવી છે ફ્રીડેલ ક્રાફ્ટ રિએક્શન. AlCl3 યા તો AlBr3 યા તો ઘણા બધા લેવિસ એસિડ મેં તમને લખાવે છે, કોઈ પણ એક્ઝામમાં આપ્યો, એક્ઝામમાં નક્કી ન હોય કાંઈ, બરાબર. AlCl3 આવું ખાલી લખી નાખે 353 કેલ્વિન. એક્ઝામમાં આ ટેમ્પરેચર નો આપ્યો, એક્ઝામમાં ખાલી ડેલ્ટા લખી નાખ્યો હોય. તો આનો H અને આનો Cl શું લીવ થાય? HCl. અને પ્રોડક્ટ શું બને? ઇથાઇલ બેન્ઝીન બનશે. શું બનશે? ઇથાઇલ બેન્ઝીન. એક આમાંય તમને એક વસ્તુ કીધું, જોજો સાંભળજો, એક આગળ રિએક્શન ઇથાઇલ બેન્ઝીનનું. ઘણીવાર આવો ક્વેશ્ચન પૂછાયેલો છે કે આમાં ઝિંક ઓક્સાઇડ, ખાલી ઝિંક નહીં હો, ઝીન ઓક્સાઇડ નાખી અને 903 કેલ્વિન ટેમ્પરેચરે તમે એને હીટ આપો ને, એટલે ગરમ કરો ને, તો આમાં ડીહાઇડ્રોજિનેશન થઈ જાય. ડીહાઇડ્રોજિનેશન એટલે H2 દૂર થાવો. ડીહાઇડ્રોજિનેશન એટલે H2 દૂર થાવો. એક H આની પાસેથી, એક H આની પાસેથી H2 દૂર થાય તો તમે વિચારો આની પ્રોડક્ટ શું આવે? બે પાસેથી એક H દૂર થાય. જોજો આની પાસેથી H દૂર થયો તો અહીંયા CH, આમની પાસેથી H દૂર થાય તો ત્યાં CH2, તો બે વચ્ચે શું બની? ડબલ બોન્ડ. એટલે કે આ પ્રોડક્ટ શું બની? તો કે સ્ટાયરીન બની. શું બની ભૂલકાવા? પ્રોડક્ટ સ્ટાયરીન બને. પણ આમની મિકેનિઝમ શું હોય પહેલા તો જોવાની મિકેનિઝમ. CH3 CH2Cl AlCl3, બરોબર. આ જે છે AlCl3 ઇલેક્ટ્રોન લઈને જવાનો, હા પાડો. અહીંયા કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ, આ ઇલેક્ટ્રોન લઈને જાય, આ કાર્બન ઉપર આવે પોઝિટિવ ચાર્જ, AlCl4- આવશે. હવે જે કાર્બોકેટાઇન બન્યો એ આમની ઉપર એટેક કરે, બેન્ઝીન ઉપર, આગળ જેમ કરાયું હતું એમ જ. અને આનો H લીવ થાય, છેલ્લે બોલો HCl લીવ થાય અને ઇથાઇલ બેન્ઝીન બની જાય, બરોબર. અને એમાં ઝિંક ઓક્સાઇડ, આ કેટાલિસ્ટ એડ કરો 900. તમે યાદ કરો ઝિંક ડસ્ટ, ઝેડન પાવડર. ફિનોલમાં ઝિંક ડસ્ટ નાખો ને તો બેન્ઝીન બને, અને ઝિંક ડસ્ટ નાખવાથી ઝેડનો લીવ થાય, દૂર થાય. ફિનોલમાં ઝિંક નાખો તો ઝિંક ઓક્સાઇડ દૂર થાય. એ ઝિંક ઓક્સાઇડ જે દૂર થયું ને, રિમૂવ થયો ને, એ રિમૂવ થયેલા ઝિંક ઓક્સાઇડને આમાં કેટાલિસ્ટ તરીકે નાખી દો તો ઇથાઇલ બેન્ઝીનમાંથી સ્ટાયરીન બની જાય. શું બની જાય? સ્ટાયરીન. અને સ્ટાયરીનનું પોલિમરેશન કરો એટલે પોલિસ્ટાયરીન બની જાય. ખબર છે નહીં? તો
ચલો મસ્તીનો કોન્સેપ્ટ. હવે આમ છે, માની લો કે આમાં CH3 CH2 CH2 Cl ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન AlCl3. એક્ઝામમાં તો આટલું જ આપેલું હશે, હીટ નિર્જળ LCl3 અથવા તો એનહાઇડ્રસ LCl3 એવું લખેલું હશે. તો આનો Cl આનો H, HCl દૂર થાય તો શું આવશે એની પ્રોડક્ટ? ગમે તે કાર્બન આરે જોડી દો તો CH2 CH2 CH3 થશે, હા કે ના? જો આવું ટીક મારીને આવ્યું તો ગયા મર્યા તમે. આ તો માઇનોર બને. આની સાચી પ્રોડક્ટ, મેજર પ્રોડક્ટ ટીક મારવાની છે, ખતરનાક આઈએમપી કરી નાખો. આની સાચી પ્રોડક્ટ તો આ બને. અને જેને કહેવાય ક્યુમીન, યાદ કરો, જેને શું કહેવાય? ક્યુમીન. આ જે ક્યુમીન છે ને મેજર પ્રોડક્ટ બને. આને ટીક મારીને આવજો. કેમ એવું? એશા ક્યું? તો હમણાં થોડીક વાર પહેલા સમજાયું હતું કે બીજી વાર લેક્ચર જો તો તમને ખબર પડે. મસ્તીનો જોરદાર કન્સેપ્ટ નીટમાં પૂછાઈ ગયો છે, યાદ કરો આને. જો ક્વેશ્ચન સોલ્વ કરતા હો પ્રીવિયસ યરના તો AlCl3 આને લઈને જાય તો આમાંથી બને કાર્બોકેટાઇન પ્રાઇમરી. અને તમને ખબર છે પ્યોર પ્રાઇમરી કાર્બોકેટાઇન બન્યો હોય તો એમાં રીએરેન્જમેન્ટ હોય જ. આમાં પુનઃરચના થાય, 1,2H શિફ્ટ થઈ જાય અને 1,2H શિફ્ટ થઈને પ્રાઇમરીમાંથી સેકન્ડરી કાર્બોકેટાઇન બને. સેકન્ડરી, અને આ મોર સ્ટેબલ હોય. 100% નો થઈ જાય, આમાંથી ઓલું 100% ના થઈ જાય, 90% ઈ બન્યું. તો યાદ રાખજો, જ્યાં કાર્બોકેટાઇન બને ને, જ્યાં કાર્બોકેટાઇન ત્યાં બેન્ઝીન રિંગને ફિનાઇલ રિંગને જોડવાની હોય. જ્યાં કાર્બોકેટાઇન બને ત્યાં ફિનાઇલ રિંગને જોડવાની હોય. તો મેજર પ્રોડક્ટ આ આવે. અહીંયા તમે જોડી દો તો આ માઇનોર પ્રોડક્ટ આવે, ઓછી હોય, ગૌણ નિપજ કહેવાય. આ મુખ્ય નિપજ કહેવાય. આ મેજર કહેવાય, આ માઇનોર કહેવાય. આ ગૌણ કહેવાય, આ મુખ્ય નિપજ. મેજર પ્રોડક્ટ, માઇનોર પ્રોડક્ટ. તો આ વસ્તુ ખાસ ખતરનાક આઈએમપી કરી દેવાને. આ ક્વેશ્ચન છે એને ખતરનાક આઈએમપી કરી દો, KIMP. બરાબર, ખતરનાક આઈએમપી કરી દેવાનું. હજુ એક ક્વેશ્ચન જોઈ. ચલો આ ક્વેશ્ચન સોલ્વ કરી આપો મને. આનો તમારે મને આન્સર આપવાનો છે. આપણી પાસે માની લો કે બેન્ઝીન ભાઈ છે. અહીંયા સપોઝ તમે આવું કોઈ તમને આપેલું છે સ્ટાર્ટિંગ મટીરિયલ. અહીંયા એનહાઇડ્રસ AlCl3 આપેલો છે અને હીટ આપેલું. ચાલો આનો સાચો આન્સર શું આવશે કયો મને? બરોબર, બે ઓપ્શન આપી દઉં તમને. ચલો કયો સાચો આન્સર? मेजर कई અને माइनर कई? आमाथी मेजर कौन सी एंड माइनर कौन सी, ये आपको ढूंढना है. चलो शोधो आंसर. कई मेजर कई माइनर केवी रीते खबर पड़े? करो मिकेनिज्म અને આપો એનો આન્સર. ચલો સોલ્યુશન પોઝ કરીને પહેલા તમે જાતે બનાવો મિકેનિઝમ. પહેલા તો આમ જે આપ્યું છે ને, આમ ન ખબર પડી તો એને આમ લખી દઉં. પહેલા તો એક જ કાર્બન ઉપર પહેલા તો 3 CH3 છે, જોઈ લો. અને આ CH2Cl આવું છે, જોવો જી. આ CH3 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 એક જ કાર્બન ઉપર છે ને, તો એક જ કાર્બન ઉપર CH3 CH3 CH3. આ કાર્બનની બાજુમાં CH2 ને એની હારે Cl. હવે અહીંયા જુઓ CH3 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 CH2 Cl. આમાં AlCl3 નાખી દો તો AlCl3 આ Cl ને ઉપાડી જાય અને ACl ને ઉપાડી જાય તો અહીંયા CH3 CH3 કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, તો અહીંયા CH2 પ્લસ આવું આવે. પહેલા તો જુઓ તો આ Cl નું પડી જાય તો પ્રાઇમરી કાર્બોકેટાઇન બને. હવે તમને ખબર છે આમાં શું થાય? આમાં 1,2 મિથાઇલ શિફ્ટ થાય કે નહીં? 1,2 મિથાઇલ શિફ્ટ પોસિબલ છે ને? આ ઇલેક્ટ્રોન લઈ આની ઉપર એટેક કરે અને 1,2 મિથાઇલ શિફ્ટ થવાનું રીઝન શું? મોર સ્ટેબલ કાર્બોકેટાઇન. કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધારવા માટે. અહીંયા CH3, અહીંયા CH2, અહીંયા CH3. જો આ કાર્બન ઉપર પોઝિટિવ CH3 CH3, અહીંયા CH2 ને એની હારે CH3 જોઈન્ટ થઈ જાય તો આ કેવો કાર્બોકેટાઇન બન્યો કહેવાય? ટર્સરી કાર્બોકેટાઇન બન્યો કહેવાય. કેવો કહેવાય? ટર્સરી કાર્બોકેટાઇન બન્યો કહેવાય.
તો હવે આના કરતા તો મોર સ્ટેબલ ઓલો છે ને, તો અહીંયા બેન્ઝીન રિંગ જોઈન્ટ કરો તમે, આમાં બેન્ઝીન એડ કરો તમે, તો બેન્ઝીનની સાથે આ જોઈન્ટ થવાનું, આ કાર્બન માની લો કે આ કાર્બોકેટાઇન છે એની યાર અહીંયા જોઈન્ટ કરો, આ પોઝિટિવ વાળો જોઈન્ટ કરી દીધો, પોઝિટિવ વાળાની સાથે બે મિથાઇલ છે, પોઝિટિવ વાળાની સાથે બે મિથાઇલ છે, પછી આ પોઝિટિવ ની હારે અહીંયા CH2 અને CH2 ની હારે પાછો CH3 છે, જોઈ લો, જોજી બરોબર. આ પોઝિટિવ વાળો કાર્બન છે એ બેન્ઝીનમાં જોડો, ગમે ત્યાં ગમે એ કાર્બન, બેન્ઝીનમાં તો છૂટ છે ને, આ કાર્બન વાળો અહીંયા જોડો, આ કાર્બનની હારે બે મિથાઇલ, આરિયા જો એ કાર્બનની સાથે બે મિથાઇલ, પછી એની હારે CH2CH3, એરિયો CH2CH3, તો વિચારો જી કયો આન્સર આવે, પહેલો કે બીજો? તો બીજો છે એ મેજર આવશે. શું આવશે? બીજો છે એ મેજર. તો આમાં લખી નાખજો આન્સર શું આવશે? બી ઇઝ મેજર પ્રોડક્ટ. આગળ જે લખાયું છે એમાંથી બી છે એ મેજર પ્રોડક્ટ આવશે. આ વાત સમજ में? ચલો હજુ એક માની લો કે તમને એક્ઝામમાં આવી રીતે આપી દીધું હોય, જોજો સમજો, અહીંયા બેન્ઝીન આપ્યું છે, ઘણીવાર ફ્રીડલ ક્રાફ્ટ તમને આમે પૂછી લઈએ, CH3 CH2 C પેલા OH વાળો કરવા લો, OH કોન્સન્ટ્રેટ H2SO4. આપણે ઘણીવાર શું હોય ખબર છે કે ભાઈ CH3Cl ને AlCl3 આવે ને તો જ આપણે આ વિચારવાનું કે ફ્રીડલ ક્રાફ્ટ છે. આવી રીતનો ક્વેશ્ચન આવી પાછો ભૂલી જાય કે આમાં કરવાનું શું એમ. ચલો આનું સોલ્યુશન, આની પ્રોડક્ટ શું બને? તો CH3 CH2OH, H2SO4 એટલે H+ કહેવાય, H2SO4 એટલે H+. આનો લોન પેરાની ઉપર એટેક કરે તો CH3 CH2OH2+, આ રિવર્સિબલ હોય. હવે ઓક્સિજન ઉપર પોઝિટિવ આવે તો આ બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી જાય, અને બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી જાય તો આની ઉપર આવે પોઝિટિવ ચાર્જ, ટૂંકમાં ઇથાઇલ કાર્બોકેટાઇન બને, અને ઇથાઇલ કાર્બોકેટાઇન બેન્ઝીન સાથે રિએક્શન કરી બરાબર, અને છેલ્લે શું બનાવે તો કે ઇથાઇલ બેન્ઝીન બનાવે. શું બનાવે? ઇથાઇલ બેન્ઝીન બનાવે. તો આની પ્રોડક્ટ શું લખી શકાય? ઇથાઇલ બેન્ઝીન લખાય એની પ્રોડક્ટ, ઇથાઇલ બેન્ઝીન. અને ઇથાઇલ બેન્ઝીનમાં ફરી પાછું કહું કે ઝિંક ઓક્સાઇડ 903 કેલ્વિન તાપમાને નાખો તો ડિહાઇડ્રોજિનેશન H2 દૂર થાય, H2 રિમૂવ થાય, અને પ્રોડક્ટ તરીકે આપને સ્ટાયરીન મળે. શું મારે ભૂલકાવ? પ્રોડક્ટ આપને મળશે સ્ટાયરીન. બરોબર છે? ચલો નેક્સ્ટ. હજી માની લો કે આવો ક્વેશ્ચન પૂછી લે તમને, જોજો અહીંયા છે, ઘણીવાર શું થતું હોય કે CH3 CH2 Br આમ આપ્યું હોય ને, AlBr3 FeBr3, તો પાછા ભૂલી જાય કે આમાં શું કરવાનું. એ જ થયો ને, આગળ જે છે એ જ વસ્તુ થઈ. હજી તો ખાલી આપણે બેન્ઝીનના જોઈશું, પછી ટોલ્યુઇનના જોશું. બરોબર? ચલો આ એક ક્વેશ્ચન સોલ્વ કરો. હવે વિચારો, માની લો કે તમને આમ આપ્યું હોય, જોજો આવી રીતે આપ્યું છે, અહીંયા માની લો કે આપ્યો છે Cl, ચલો અહીંયા લઈ લઉં Cl, આમાં AlCl3 આપ્યું છે ને, હીટ આપી છે. હાલો વિચારો આ ક્વેશ્ચનનું સોલ્યુશન. જોરદાર આઈએમપી. પહેલા તો આ ક્વેશ્ચન જોરદાર આઈએમપી. આમાં ફ્રીડલ ક્રાફ્ટ કેવી રીતે થાય? CH2 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 ચાર છે ને કાર્બન અને Cl. પહેલા તમે એક કામ કરો, પોઝ કરો, જાતે વિચારો કે આનું સોલ્યુશન શું આવશે, પછી હું સોલ્વ કરું. જોજો હવે અહીંયા ચલો 4 કાર્બન અને અહીંયા Cl. આમાં AlCl3 નાખો એટલે આ Cl ને આ ઉપાડી જાય અને બનશે આવો કંઈક પ્રાઇમરી કાર્બોકેટાઇન. જોજો અહીંયા બનશે આવો કંઈક પ્રાઇમરી કાર્બોકેટાઇન. હવે પ્રાઇમરી જેવો બને એવું આનું 1 to H શિફ્ટ થશે, 1 to H શિફ્ટ, અને 1 to H શિફ્ટ થઈને અહીંયા સેકન્ડરી કાર્બોકેટાઇન બની જાય. ફરી પાછો ત્યાંથી અહીંયા ના લાવતા હો, સેકન્ડરીમાંથી સેકન્ડરીનો ના બને. અને જો સેકન્ડરીમાંથી સેકન્ડરી બનાવો હોય તો આલ્ફા હાઇડ્રોજન ગણી લેવાય. અત્યારે આને આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? અહીંયા
તો કે આની બાજુમાં 3 અને અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન ગણતાઈ શીખવાડ્યું છે મેં, યાદ કરો. આની બાજુમાં 3 અને આની બાજુમાં 2, તો 3 ને 2 5 આલ્ફા હાઇડ્રોજન થાય. જો આને પાછું 1 2 શિફ્ટ કરીને અહીંયા લાવો ને તમે, તો અહીંયા પોઝિટિવ હોય તો અહીંયા 2 ને અહીંયા 2, તો 4 જ આલ્ફા હાઇડ્રોજન થાય. તમે લખીને ટ્રાય કરી જો, 4 જ. તો 5 આલ્ફા હાઇડ્રોજન માંથી 4 આલ્ફા હાઇડ્રોજન વાળો ઓછો સ્ટેબલ કહેવાય, તો એવું ના કરાય. તો આ મોર સ્ટેબલ. હવે અહીંયા બેન્ઝીનની બાજુમાં અહીંયા CH2 એટલે આલ્કાઇલ સમૂહ, બેન્ઝીનની બાજુમાં CH2 એટલે આલ્કાઇલ, અને આલ્કાઇલ સમૂહ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હોય, ખબર છે ને, ઓર્થોપેરા નિર્દેશક, ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હોય. તો આની ઓર્થોમાં આ કાર્બોકેટાઇન લાગી જાય, તો આ કાર્બોકેટાઇન 1 નંબર આપી દો, અહીંયા 2 નંબર, અહીંયા 3 નંબર, આ 4 નંબર અને આ 5 નંબર. તો અહીંયા જે H હોય ને, H, આની બાજુની ઓર્થો પોઝિશનમાં કાર્બોકેટાઇન લાગી જાય, અને ઓર્થો પોઝિશનમાં કાર્બોકેટાઇન લાગે તો 5 મેમ્બર રિંગ બને. કેટલા મેમ્બર રિંગ? 5 મેમ્બર રિંગ બને. અને આ કાર્બોકેટાઇન અહીંયા મિથાઇલ, અહીંયા શું જોઈન્ટ છે? મિથાઇલ, એ લાગી જાય. બરોબર છે, અહીંયા CH3 છે, મિથાઇલ અહીંયા લાગી જાય, અને ઓર્થો પોઝિશનમાંથી H નીકળી જાય, H+ નીકળી જાય, અને ત્યાં કાર્બોકેટાઇન લાગી જાય. તો આની પ્રોડક્ટ આવી બનાવીને આવજો. બરોબર. ચલો હજી એક ક્વેશ્ચન માની લો કે આવો ક્વેશ્ચન પૂછ્યો, જોજો. સપોઝ અહીંયા આપને આપેલું છે OH, આમાં કોન્સન્ટ્રેટ H2SO4. તો હાલો આનું સોલ્યુશન વિચારો, આનું સોલ્યુશન જોજો. અહીંયા આપણી પાસે છે બેન્ઝીન રિંગ, અહીંયા છે આપણી પાસે OH, આમાં નાખી દો H+. પહેલા તો શું થાય, આનો લોન પેર આની ઉપર એટેક કરે, જો લોન પેર એટેક કરશે એની ઉપર, તો અહીંયા આવે OH2+. હવે આ ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે, બરોબર, ઇલેક્ટ્રોન લઈને નીકળશે, તો ત્યાં આવશે કાર્બોકેટાઇન, ત્યાં શું આવશે? કાર્બોકેટાઇન. જોજો અહીંયા આવશે કાર્બોકેટાઇન. આ છે સેકન્ડરી. હવે આની આલ્ફા અહીંયા છે અને આલ્ફા આ સાઈડે છે, બે સાઈડ એની આલ્ફા છે. આ સાઈડ H શિફ્ટ કરાવો તો સેકન્ડરી માંથી સેકન્ડરી બને, આ સાઈડ શિફ્ટ કરાવો તો સેકન્ડરી માંથી ટર્સરી બની જાય. એટલે કઈ સાઈડ ની કરાવાય? રાઈટ સાઈડ ની શિફ્ટ કરાવાય ને. તો આમાં આવું બનશે, જોજો, આમાં આ રીતનું બનશે. અહીંયા પોઝિટિવ લાવાય, કારણ કે સેકન્ડરી માંથી ટર્સરી બની જાય એટલા માટે. હવે આ નંબર છે એ 1, આ છે 2, આ છે 3, આ છે 4, આ છે 5 અને અહીંયા 6. આ CH2 ની બાજુની ઓર્થો પોઝિશન છે, તો ઓર્થોપેરા ડાયરેક્ટિંગ કોણ કોણ ઓર્થોપેરા છે, કોણ કોણ મેટા છે, એ બધું કરાવી દીધું. તો ફિનાઇલની બાજુમાં આલ્કાઇલ સમૂહ કહેવાય ને, CH2 એટલે આલ્કાઇલ, આલ્કાઇલ સમૂહ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હોય, તો આની ઓર્થો આ થાય, તો ઓર્થોમાં કાર્બોકેટાઇન લગાવી દો, તો કાર્બોકેટાઇન ને ગણીએ તો 6 મેમ્બર રિંગ બનશે. કેટલા મેમ્બર? 6 મેમ્બર, 6 સભ્યોનું ચક્ર બને, 6 મેમ્બર રિંગ. અને અહીંયા જે 1 નંબર હતો, આ 1 નંબર, એની હારે 2 મિથાઇલ છે. કેટલા મિથાઇલ છે? 2 મિથાઇલ. તો આની ફાઇનલ પ્રોડક્ટ આ બનાવાય, અને ઓર્થોમાંથી H+ ને કાઢી નખાય. તો આની પ્રોડક્ટ જે છે એ આ બનશે પ્રોડક્ટ. આ બાત સમજ મેં ભૂલકાઓ, બરોબર. બીજી વસ્તુ, ચલો હજુ એક ક્વેશ્ચન જોજો. અહીંયા ક્વેશ્ચન માની લો કે તમને આવું આપ્યું હોય, સમજો. અહીંયા તમને સપોઝ COCl એટલે કે બેન્ઝાઇલ ક્લોરાઇડ, શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. હા કે ના? તો ના કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ, એસાઇલ ક્લોરાઇડ કહેવાય. આ જો બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ બોલાય. આને એસાઇલ ક્લોરાઇડ, કારણ કે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે એટલા માટે, બરોબર. હવે જોજો આનો આન્સર શું આવે, આની મિકેનિઝમ શું હોય. આની મિકેનિઝમ જો, આ એસાઇલેશનનો ટોપિક ચાલુ થઈ ગયો. અહીંયા માની લો કે CO છે, અહીંયા Cl છે, આ AlCl3 છે, AlCl3 આને લઈ જાય, બરાબર છે, એને લઈ જાય. તો અહીંયા આ CO ઉપર પોઝિટિવ આવે, આ CO છે એની ઉપર રીએરેન્જમેન્ટ યાદ રાખજો. સિમ્પલ કાર્બોકેટાઇન હોય તો થાય, પુનઃરચના સિમ્પલ કાર્બોકેટાઇન હોય તો થાય,
આવા એસાઇલ કાર્બોકેટાઇનમાં ના કરવી. કોઈ દિવસ આમાં પહેલા તો પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી ની વાત જ નહીં કરવાની. એમાં ક્યાંક અહીંથી ઉપાડીને નાખી દેતા નહીં, કાલો પ્રાઇમરી છે અહીંયા લઈ લઈને સેકન્ડરી લઈ લઈ, એવું કરતા નહીં. તો આલ્ડીહાઇડ બની જાય. એસાઇલમાંથી આલ્ડીહાઇડ ના બનાવતા ક્યારે એવું. આમાં રીએરેન્જમેન્ટ ના હોય. સમજાણું કઈ? આમાં રીએરેન્જમેન્ટ નહીં કરવાની. તો પછી શું કરવાનું આનું? તો ડાયરેક્ટ કરવાનું. આ એસાઇલ કાર્બોકેટાઇન છે 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર ને 6. બેન્ઝીનની સાથે અહીંયા CH2 એટલે આલ્કાઇલ સમૂહ કહેવાય. આલ્કાઇલ સમૂહ છે ઓર્થોપેરા ડાયરેક્ટ હોય તો અહીં બાજુમાં સીધો લગાવી દેવાનો. તો કેટલા મેમ્બર રિંગ બને? તો કે 6 મેમ્બર રિંગ બને. તો આનો ફાઇનલ આન્સર આવો આવશે, જુઓ બરોબર. -H+ થઈને આનો ફાઇનલ આન્સર આ રીતનો આવશે. આમ આવશે. એક્ઝામ્પલ તમને સીધો આપ્યો છે. આ ટૂંકમાં પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી હોય એમાં થાય એમાં રીઅરેન્જમેન્ટ, આમાં રીઅરેન્જમેન્ટ ના કરાવવા. જોજો, માની લો કે આપણી પાસે બેન્ઝીન છે, CH3COCl આમ આપેલું છે, AlCl3 એનહાઇડ્રસ AlCl3 હીટ. તો આમાં Cl ને કાઢી, આનો Cl આનો H, HCl કાઢી CO જ લગાવી દેવાનો, સીધો CO. તો આને એસિટોફિનોન કહેવાય. એસિટોફિનોન બોલાય ને, સીધો જ CO લગાવી દેવાય. તો એસિટોફિનોન બરોબર. આ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન જેને બોલીએ ને, ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. બેન્ઝીનમાં એસિટિક એનહાઇડ્રેટ આપેલું હોય. આની મિકેનિઝમ તો ખબર જ છે ને, કાંઈ વાંધો નહીં. હાલો ફરી પાછી મિકેનિઝમ લખી દેવાની. આની મિકેનિઝમ તો ખબર જ હશે તમને, આગળ મેં લખાવી દીધું છે. CH3COCl AlCl3 Cl ને લઈ જાઓ તો અહીં એસાઇલ કાર્બોકેટાઇન બને. એસાઇલ કાર્બોકેટાઇન AlCl4-. એસાઇલ કાર્બોકેટાઇનમાં રીઅરેન્જમેન્ટ ના હોય, ડાયરેક્ટ એને સીધો બેન્ઝીન સાથે જોઈન્ટ કરી દેવાનો હોય. તો ડાયરેક્ટ COCl3 જોડાઈ જાય તો એસિટોફિનોન એઝ એ પ્રોડક્ટ આવશે આની. ચલો બીજો, માની લો કે આવી રીતનો ક્વેશ્ચન પૂછાય, એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ બરોબર. CH3COCl યા તો CH3CO twice O એનહાઇડ્રસ AlCl3 હીટ. તો આમાં બી યાદ રાખજો એસિટોફિનોન બને કેવી રીતે, મિકેનિઝમ જો CH3COOCOCH3 આમાં AlCl3 નાખી દો તો AlCl3 યાદ રાખજો આ ઓક્સિજનના બોન્ડને લઈને એને ઉપાડી જાય, જેમ Cl ને ઉપાડી જાય આને પણ ઉપાડી જાય. અને CH3CO પોઝિટિવ અને CH3COO AlCl3 નેગેટિવ. ટૂંકમાં એસિટિક એનહાઇડ્રેટમાંથી પણ એસાઇલ સમૂહ, એસાઇલ ફંક્શનલ ગ્રુપ યા તો એસિટાઇલ કાર્બોકેટાઇન બનાવે છે. અને આમાં જો બેન્ઝીન નાખી દો પછી તમે તો એમાંથી પણ એસિટોફિનોન પ્રોડક્ટ મળે. શું મળે? એસિટોફિનોન. COCH3 એટલે એસિટોફિનોન મળે બરોબર. તો ભૂલકાઓ ઇન શોર્ટ હું તમને આમ લખી દઉં, એસિટાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ એસિટાઇલેશન. જોજો, ફ્રીડલ ક્રાફ્ટ એસિટાઇલેશન એક્ઝામમાં તમને ACCl એટલે એસિટાઇલ ક્લોરાઇડ વિથ AlCl3 આપી દીધું હોય, અથવા તો Ac2O એટલે એસિટિક એનહાઇડ્રાઇડ વિથ AlCl3 આપી દીધું હોય. જો આનો યુઝ કરો તો H અને Cl HCl લીવ થાય, આનો યુઝ કરો તો એસિટિક એસિડ લીવ થાય. શું થાય લીવ? એસિટિક એસિડ. અને બેયની સેમ પ્રોડક્ટ એસિટોફિનોન મળે. શું મળે? એસિટોફિનોન મળશે. અને આમાં રીએરેન્જમેન્ટ ના હોય, યાદ રાખજો, આમાં રીએરેન્જમેન્ટ ના હોય એસાઇલમાં, એસિટાઇલેશનમાં. જો ક્વેશ્ચન હજી એક ધ્યાન આપજો ખાસ. આમાં લોકો આપણી પાસે બેન્ઝીન છે, આ બેન્ઝીનમાં સપોઝ CH3CH3COCl AlCl3 હીટ આવું આપી દીધું હોય તો આની મિકેનિઝમ જોજો. અહીંયા
CH3 CH CH3 CO Cl Al Cl3 આ Cl ને લઈને જાઓ તો CH3 CH CH3 CO પ્લસ આમાં ક્યાંક કોઈ એવી બુદ્ધિ દોડાવતા નહીં હો કે આ પ્રાઇમરીમાંથી 1 to H શિફ્ટ કરીને ટર્સરી બનાવીએ. આ પ્રાઇમરી પહેલા તો છે જ નહીં, કહેવાય જ નહીં ને પ્રાઇમરી. એસાઇલ કાર્બોકેટાઇન કહેવાય. શું કહેવાય ને? એસાઇલ કાર્બોકેટાઇન. અને આ ડાયરેક્ટ યાદ રાખજો, એ જ્યાં બેન્ઝીનનો H કાઢવો હોય ત્યાં કાઢી અને ત્યાં ડાયરેક્ટ લગાવી દેવાનો હોય. આમાં માની લો કે બેન્ઝીન લગાવવું છે મારે, તો બેન્ઝીનનો કોઈ પણ H કાઢીને આની ડાયરેક્ટ પ્રોડક્ટ આમ બનાવવાની. બરાબર છે? બેન્ઝીન સાથે અહીંયા CO લગાવી દેવાનો. CO ની સાથે શું જોડાયેલું છે? તો કે CH CH3 CH3 આની પ્રોડક્ટ આ બનાવવાની. આમાં રીએરેન્જમેન્ટ ના કરતા, આમાં રીએરેન્જમેન્ટ ના કરવું. બરોબર? ચલો હવે જે ક્વેશ્ચન પૂછું એનો તમારે મને આન્સર આપવાનો છે. ચલો આ વિચારો, આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? આ ક્વેશ્ચન મને આન્સર કહેવાનો. બેન્ઝીન આપેલું છે, બેન્ઝીનની સાથે અહીં ફિનાઇલ રિંગની સાથે Cl છે, એની સાથે CH2Cl જોઈન્ટ છે, LCl3 હીટ આપેલું છે. ચલો સિલેક્શન કરો, વિડીયોને પોઝ કરો અને મને આનો આન્સર આપી દો. ચલો વિચારો કયો સાચો આન્સર હશે આનો. તમારે મને આનો સાચો આન્સર આપવાનો છે. બરોબર? પછી આપણે સોલ્વ કરીએ આમાંથી કયો સાચો આન્સર આવશે. ચલો આમની મિકેનિઝમ જોવો. મિકેનિઝમ સૌથી પહેલી વસ્તુ, અહીંયા આપને આપેલું છે બેન્ઝીન સાથે Cl, બેન્ઝીન સાથે અહીંયા આપેલું છે Cl, અહીંયા આપેલું છે CH2Cl. હવે આમાં AlCl3 તમે નાખો તો AlCl3 એડ કરવાથી પહેલી વસ્તુ એ કે આ Cl જે છે ને, Cl આ લઈ જઈ શકે પણ આ Cl ના નીકળે. કેમ ભાઈ? આ Cl રિમૂવ ન થવાનું રીઝન, આ Cl કેમ ના નીકળે? તો કઈ પાર્શિયલી ડબલ બોન્ડ હોય, એ તો રેઝોનન્સમાં હોય, આ થોડી ના રેઝોનન્સમાં હોય. એટલા માટે યાદ રાખજો ભૂલકાઓ, અહીંયા આ Cl ન નીકળે, આ એક જ Cl નીકળે. બરોબર છે ને? ત્યાં કાર્બોકેટાઇન બનાવશે. આ Cl AlCl3 થી રિમૂવ ના થાય. આગળ જ મેં તમને કરાવી દીધું હતું, એ ક્યારેય રિમૂવ ના કરતા, દૂર ના કરતા એને. હવે આ કાર્બોકેટાઇન જે બન્યો છે એની બેન્ઝીન સાથે તમે રિએક્શન કરાવો તો બેન્ઝીનનો H કાઢીને ત્યાં લગાવી દેશો ને, તો આનો આન્સર જોજી, અહીંયા CH2, અહીંયા બેન્ઝીન અને આની ઓર્થો પોઝિશનમાં Cl છે. બરોબર? એની ઓર્થો પોઝિશનમાં Cl છે. આ સાઈડ Cl રાખો. આ CH2 ની સાથે બેન્ઝીનને જોડી દીધું અને એનો H+ રિમૂવ કર્યો. તો વિચારો જી, આ આન્સર જે આગળ આપેલો છે એમાંથી કયો આન્સર હશે? બરોબર? Cl બેન્ઝીન સાથેનો Cl છે એ રહેશે, બેન્ઝીન સાથેનો Cl રહેશે. તો આનો આન્સર છે C આન્સર. કયો છે ભૂલકાઓ? C આન્સર. અરે હા કે ના? ઓકે, હજુ એક ક્વેશ્ચન આપું, સોલ્વ કરો. ચલો આ જુઓ, આ તો ઈઝી. AlCl3 મિકેનિઝમ. AlCl3 પહેલા તો આ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ, COCl, બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ બેન્ઝોઇલ ક્લોરાઇડ માંથી Cl લઈ જાય તો બેન્ઝોઇલ ક્લોરાઇડ માંથી Cl ને લઈ જાય તો અહીંયા બેન્ઝોઇલ કાર્બોકેટાઇન બને. હવે આ બેન્ઝોઇલ કાર્બોકેટાઇનની આ બેન્ઝીન સાથે રિએક્શન કરાવો, બેન્ઝોઇલ કાર્બોકેટાઇનની બેન્ઝીન સાથે રિએક્શન કરાવો તો આમાંથી H+ રિમૂવ થાય અને એની સાથે જોઈન્ટ થઈ જવાનું આ. બરોબર? તો આ જે પ્રોડક્ટ મળી આપને, આ જે બને છે, આને એક્ઝામમાં આમ પણ લખેલું હોય ને, PH2CO, PH2CO, અથવા તો આને શું લખેલું હોય? PHCOPH. તો આનું નામ શું છે? જેમ અહીંયા CH3 હોય તો એસિટોફિનોન, ફિનાઇલ છે તો બેન્ઝોફિનોન. શું કહે આને? બેન્ઝોફિનોન તરીકે ઓળખવામાં આવે, બેન્ઝોફિનોન તરીકે ઓળખવામાં આવે. અરે હા કે ના? તો આમની પ્રોડક્ટ. બરોબર? હજી એક ક્વેશ્ચન જુઓ. ચલો આનું સોલ્યુશન કરવું હોય તો આ સોલ્યુશન તમને જાતે આવડવું જોઈએ. આનો આન્સર વિચારો. ચલો પોઝ કરો, મને આનો આન્સર આપો પહેલા તો. આનો આન્સર શું આવશે? અહીંયા AlCl3 છે, એ કયો Cl લઈ જઈ શકે એ વિચારાય પહેલા તો. કયો Cl લઈ જાય ને કયા કાર્બોકેટાઇન? તમે વિચારો, આ AlCl3 આ Cl ને લઈ જઈ શકે?
તો કે જિંદગીમાં ન લઈ જઈ શકે. કેમ? તો કે આ Cl નો લોન પેર તો આની રેઝોનન્સમાં હોય તો આ Cl નીકળશે નહીં. આ Cl ને લઈ જઈ શકે? તો કે હા એને લઈ જઈ શકે. આ Cl ને લઈ જાય તો આની ઉપર પોઝિટિવ આવે, આની ઉપર પોઝિટિવ આવે તો એની સાથે આ જોડી શકાય. તો તમે વિચારો આનો આન્સર કયો હશે? બરોબર. ફરી પાછું એનું સોલ્યુશન કરાવી દઉં. કયો Cl નીકળે અને કયો Cl ના નીકળે બસ આ ખબર હોવી જોઈએ તમને. અહીંયા છે CO, અહીંયા છે Cl. બે માંથી કયો Cl નીકળશે? તો કે આ જે છે એ તો રેઝોનન્સમાં હોય તો અહીંયા તો પાર્શિયલી ડબલ બોન્ડ હોય, પાર્શિયલી ડબલ બોન્ડ, આંશિક દ્વિબંધ, પાર્શિયલી ડબલ બોન્ડ હોય. AlCl3 ઓનલી એન્ડ ઓનલી ફક્ત ને ફક્ત આ Cl ને લઈ જઈ શકે તો અહીંયા કાર્બોકેટાઇન બનશે. બરોબર. તો અહીંયા આવશે CO, અહીંયા આવશે પોઝિટિવ, અહીંયા આવશે Cl. આ જ કાર્બોકેટાઇન બનશે અને ત્યાં બેન્ઝીન સાથે રિએક્શન કરાવો તો બેન્ઝીનનો H+ રિમૂવ થશે. અહીંયા બનશે CO અને CO ની બાજુમાં ઓર્થો પોઝિશન ઉપર Cl લગાવી દો. આમાં લગાવો કે આમાં લગાવો, બે એમ એક જ થશે ને. તો આ એનો ફાઇનલ આન્સર આવશે. બરોબર. કયો આન્સર છે? Cl એઝ ઇટ ઇઝ આન્સર A. તો આ કયો છે આન્સર? એ આન્સર છે આ. અરે હા કે ના? તો આ ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શનમાં આ કન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો. ચલો હજી ક્વેશ્ચન આ વિચારો. COCl2 એટલે નામ શું છે આનું? પહેલા તો એ ખબર હોય. ચલો નામ જેને ખબર હોય મને આન્સર આપી દેવાનો. નામ શું હશે? COCl2 શું કહીએ આને આપણે ભૂલકાઓ? ફોસ્ઝીન કહીએ ને, ફોસ્ઝીન. મસ્તીનો કન્સેપ્ટ. આનો આન્સર શું આવશે? અહીંયા બેન્ઝીન એક્સેસ યા તો લખેલું હોય વધુ પ્રમાણ. ચલો વિચારો. પહેલા તો તમને ફોસ્ઝીન જે છે, ફોસ્ઝીન COCl આ ફોસ્ઝીન ની અંદર AlCl3 એડ કરો, ફોસ્ઝીન ની અંદર AlCl3 એડ કરો તો આ Cl ને લઈ જાય તો CO ઉપર આવે પોઝિટિવ ચાર્જ. બેન્ઝીન નું વધુ પ્રમાણ એક્સેસ આપ્યું છે તો આમાં બેન્ઝીન નાખી દો તો બેન્ઝીન ની સાથે આ CO પોઝિટિવ છે એ જોઈન્ટ થઈ જાય. અરે હા કે ના? બરોબર. પછી તમને ખબર હોય તો આ તો કેટાલિસ્ટ છે, એ તો પાછો મળી જતો હોય. ફરી પાછો આની સાથે રિએક્શન કરતો જ હોય. ફરી પાછો એની સાથે રિએક્શન કરીને Cl ને લઈ જાય અને Cl ને લઈ જાય તો આ CO ઉપર ફરી પાછો પોઝિટિવ આવે. આપણે બેન્ઝીન તો વધુ પ્રમાણ એક્સેસ આપ્યું હતું. આ બેન્ઝીન તો રિએક્શન માસમાં વધારે છે ને એક્સેસ. તો બેન્ઝીનનો H+ આમાં H+ જેમ લીવ થાય એમ આમાં પણ બેન્ઝીનનો H+ લીવ થઈ જાય અને લાસ્ટ પ્રોડક્ટ ભૂલકાવ આની આ આવશે બેન્ઝોફિનોન. શું કહીએ આને આપણે? બેન્ઝોફિનોન કહીએ આપણે. આવા બધા કેસ તમે સ્ટડી કરીને ગયા હો ને એક્ઝામમાં તો બહુ ઈઝી થઈ ગયો. બાકી એક્ઝામમાં જો ડાયરેક્ટ તમે આવા કેસ કરતા હો ને તો સાલું લોચો શું થાય ખબર? વિચારવાનો ટાઈમ. આ એક્ઝામમાં હકીકતમાં વિચારવાનો ટાઈમ જોઈને એવી પ્રિપેરેશન કરીને જવાય જ નહીં. એક્ઝામમાં તો તમને ખબર હોય કે આનો આન્સર આ જ આવે, આનો આન્સર આ જ આવે. એટલી પ્રેક્ટિસ, ઢાસુ પ્રેક્ટિસ કરીને જવાની હોય એક્ઝામમાં. ચલો હજુ એક ક્વેશ્ચન નહીં બટ સ્પેશિયલ કેસ. જોજો આ ભૂલતા નહીં. જો તમે માની લો કે નાઇટ્રોબેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ કરાવો, CH3Cl AlCl3 હીટ, યા તો ફિનોલનું ફ્રીડલ ક્રાફ્ટ કરાવો, ફિનોલમાં CH3Cl AlCl3 હીટ, યા તો એનિલિનનું ફ્રીડલ ક્રાફ્ટ કરાવો, એનિલિન NH2 CH3Cl AlCl3 હીટ. તો ચાલો શું પ્રોડક્ટ આવે? તમને N2 ખબર હોવી જોઈએ કેવો ડાયરેક્ટિંગ છે, ઓર્થોપેરા કે મેટા, આ ખબર હોવી જોઈએ. OH ખબર હોવી જોઈએ કેવો છે, ઓર્થોપેરા કે મેટા. NH2 ખબર હોવી જોઈએ કેવો છે, ઓર્થોપેરા કે મેટા. ચાલો વિચારો, આના આન્સર આપો. પહેલા તો પહેલામાં આન્સર શું આવે, બીજામાં આન્સર શું આવે, ત્રીજામાં આન્સર શું આવે? તો પહેલા વિચારો, આન્સર આપી દો આના અને પછી મને કહો કે આમાં શું પ્રોડક્ટ લખાય. નાઇટ્રોબેન્ઝીન છે, ફિનોલ છે,
કે પછી NH2 છે, આના આન્સર શું લખાય? તો તમને જાણ ખાતર ભૂલકાઓ, નાઇટ્રોબેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન, પછી ફિનોલનું ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન, એલિનિનનું ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન થતું જ નથી. આની પ્રોડક્ટ કાંઈ ના આવે. રીઝન કયો? ચાલો હવે રીઝન વિચારો. આનું રીઝન શું હશે? પહેલાનું રીઝન હું જે બોલું રીઝન એ લખી નાખજો ખાસ. નાઇટ્રોબેન્ઝીન છે, નાઇટ્રોબેન્ઝીન એની ઇફેક્ટ કેવી? આ NO2 ની ઇફેક્ટ, બધી જ ઇફેક્ટ મેં તમને લખાવેલી, બધી જ ઇફેક્ટ મેં તમને કરાવેલી છે. આની ઇફેક્ટ -R ઇફેક્ટ, હાઈલી માઇનસ R ઇફેક્ટ. તો હાઈલી -R એટલે આની બધી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઉપર ખેંચી જાય. તો ફિનાઇલની ઇલેક્ટ્રોન ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતા, ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ થતી હતી. સો રેટ ઓફ ARSE, આવું મેં તમને કરાવ્યું હતું, રેટ ઓફ ARSE ડિક્રીઝ થાય. ડિક્રીઝ એટલે કે ઘટે. ટૂંકમાં નાઇટ્રોબેન્ઝીનના ફિનાઇલ રિંગ પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતા જ ન હોય. નાઇટ્રોબેન્ઝીનની ફિનાઇલ રિંગ પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતા જ ન હોય અને ઇલેક્ટ્રોન ડેન્સિટી ન હોય તો એમાં CH3+ ને જોઈન્ટ કરવો વેરી ડિફિકલ્ટ, બહુ મુશ્કેલ હોય. એમાં CH3+ ને જોઈન્ટ કરવો વેરી ડિફિકલ્ટ હોય, મુશ્કેલ હોય. એટલે એમાં નાઇટ્રોબેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ થતું નથી. તો પાછો ચાલો બીજો ક્વેશ્ચન કે ફિનોલ છે, ફિનોલ એની પાસે તો ઇલેક્ટ્રોન ડેન્સિટી જબરજસ્ત હોય, આના લોન પેર પાસે તો બરોબર, આના લોન પેર પાસે તો ઇલેક્ટ્રોન ડેન્સિટી જબરજસ્ત હોય. તો પણ લોચો શું થાય ખબર છે? આ AlCl3 છે ને, AlCl3 પેલા CH3Cl પાસેથી આવો સિગ્મા બંધને તોડે ને, સિગ્મા બોન્ડ એની પહેલા તો આનો લોન પેર લઈ લે. AlCl3 ફિનોલનો લોન પેર લઈ લે. કારણ કે ગમે એમ કરીને AlCl3 ને તો ઇલેક્ટ્રોન જોતા હોય. જેવો લોન પેર લઈ લે એટલે ઓક્સિજન ઉપર આવે પોઝિટિવ. જેવું ઓક્સિજન ઉપર પોઝિટિવ આવે તો એ H+ ને લઈ લે. કોને લઈ લે? H+ ને લઈ લે. ટૂંકમાં જેટલો તમે AlCl3 નાખો ને, જેટલો AlCl3 એટલો બધો ડિસ્ટ્રોય થઈ જાય, નાશ પામે. ફિનોલના લોન પેરને લઈ લે અને લોન પેર લઈને આ ઓક્સિજન ઉપર જેવો પોઝિટિવ આવે એટલે H+ કાઢી નાખે ત્યાં. ટૂંકમાં જેટલો AlCl3 કેટાલિસ્ટ નાખો ને એટલો બ્લોક થઈ જાય. જેટલો નાખો એટલો બ્લોક. જેટલા ફિનોલ પડ્યા હોય ને એટલા AlCl3 ને બ્લોક કરી દે. તો AlCl3 કેટાલિસ્ટ તરીકે કામ જ ના આપે. અને એઝ એ કેટાલિસ્ટ તરીકે કામ જ ના આપે તો ફિનોલનું ફ્રીડલ ક્રાફ્ટ થાય જ નહીં. ગયા વર્ષે JEE માં ક્વેશ્ચન પૂછ્યો હતો. પહેલા ફિનોલનું એમ કીધું હતું કે ફ્રીડલ ક્રાફ્ટ થાય, પછી આન્સર કી ચેન્જ કરાવી નાખી હતી. ગયા વર્ષે JEE માં જ આ કન્સેપ્ટ આવ્યો હતો. પછી આન્સર કી સુધારી નાખી હતી. પછી કીધું ઓહો ના, ફિનોલનું ફ્રીડલ ક્રાફ્ટ ના થાય એમ. આપણે તો દર વર્ષે આ કેસ લખાવીએ છીએ બધાય. પછી ત્રીજી વસ્તુ, જેમ ફિનોલમાં થતું હોય એમ જ એનિલિનમાં થાય. જેમ ફિનોલમાં કન્સેપ્ટ હોય સેમ ટુ સેમ કન્સેપ્ટ એનિલિનનો હોય. કે AlCl3 છે એ CH3Cl પાસે ઇલેક્ટ્રોન લે એની પહેલા તો આ લોન પેર જ લઈ લે. બરોબર? તો શું થઈ જવો જોઈએ? NHH AlCl3 ઇલેક્ટ્રોન લઈ લીધા તો એની ઉપર આવે નેગેટિવ, અને આપી દીધા તો એની ઉપર પોઝિટિવ આવે. જેવો પોઝિટિવ આવે એટલે આ તો CH બોન્ડ NH બોન્ડ ઇઝીલી બ્રેક થઈ જાય, H+ લીવ થઈ જાય. અને અહીંયા જેટલો AlCl3 હોય એટલો આ એનિલિન છે એ બ્લોક કરી દે ને, AlCl3 ને બ્લોક કરી દે. મતલબ AlCl3 ને આની પાસેથી ઇલેક્ટ્રોન આ બોન્ડને બ્રેક જ ન કરવા દે. AlCl3 ને આ Cl નીકળે જ નહીં તો કાર્બોકેટાઇન ન બને, કાર્બોકેટાઇન ન બને તો એ રિએક્શન જ ન થાય. તો યાદ રાખજો, નાઇટ્રોબેન્ઝીન, ફિનોલ, એનિલિન એનું ફ્રીડલ ક્રાફ્ટ ના થાય. બરાબર છે? એ ત્રણના ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન ના કરવા. હજી એક જોરદાર એમ્પિકેસ. તો માની લો કે એનિસોલ હોય, એનિસોલ, બરાબર, એનિસોલ, આનું ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન થાય AlCl3 હીટ. ચલો આ વિચારો, એનિસોલનું થાય કે ન થાય?
તો યાદ રાખજો મારા પ્યારા ભૂલકાઓ, આનું ફ્રીડલ-ક્રાફ્ટ રિએક્શન થાય છે અને આની ઇફેક્ટ યાદ કરો. મેં તમને કીધું હતું જેની પાસે લોન પેર હોય એમની પ્લસ આર ઇફેક્ટ મસ્ત રીતે કોણ કોણ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ કોણ મેટા ડાયરેક્ટિંગ એમ તમને પ્લસ આર માઇનસ આર પ્લસ એચ માઇનસ એચ બધા કન્સેપ્ટથી સમજાવેલો હતો. તો આમની પ્રોડક્ટ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ હોવાથી ઓર્થો એઝ વેલ એઝ પેરા બંને પ્રોડક્ટ મળશે. ઓર્થો એઝ વેલ એઝ પેરા. અને આમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ હોય, આમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ ના હોય તો યાદ રાખજો આ પેરા પ્રોડક્ટ છે એ મેજર મળે. આમાં અવકાશી અવરોધ હોય ને, આમાં અવકાશી અવરોધ ઓછો હોય, સ્ટેરિક ઇન્ટરેસ્ટ હોય, આમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ ના હોય તો મેજર પ્રોડક્ટ આ મળે. તો સાલું આની પાસે લોન પેર તો છે તો કાનું ફ્રીડલ-ક્રાફ્ટ રિએક્શન થાય છે? આનું રીઝન શું? આનું ફ્રીડલ-ક્રાફ્ટ રિએક્શન થવાનું રીઝન શું? બીકોઝ એની મિકેનિઝમ જો. પહેલી વસ્તુ જોજો મસ્તીનો કન્સેપ્ટ. અહીંયા માની લો કે આપણી પાસે એની સોલ છે, બરોબર? આની પાસે લોન પેર તો હોય જ. આ AlCl3 છે ને, AlCl3 એ આના બોન્ડ લે એની પહેલા આના ઇલેક્ટ્રોન તો લે જ લેતો હોય. જોજો ઓક્સિજન અહીંયા છે CH3, અહીંયા છે AlCl3, આની ઉપર નેગેટિવ આવે, આની ઉપર પોઝિટિવ. હવે લોચો શું થાય ખબર છે? હવે આ CH ઓલા OH હતો એની જેમ આ O કાર્બન ઓક્સિજન કાર્બન બોન્ડ છે, આ બોન્ડ ઇઝીલી બ્રેક ના થાય. આની ઉપર પોઝિટિવ આવ્યો, આ બોન્ડ ઇઝીલી બ્રેક નથી થતો. અને એ બોન્ડ ઇઝીલી બ્રેક ન થાય તો ઓક્સિજન ફરી પાછો આની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે તો આને પાછો ફ્રી કરી દે. મતલબ આ રિવર્સિબલ હોય. કેવું હોય? રિવર્સિબલ. ફરી પાછો આ બની જાય. તો આનો લોન પેર મતલબ AlCl3 પાછો મળી ગયો. અને AlCl3 પાછો મળી ગયો તો આપને વિચારવા કે ફરી પાછો આ ના લઈ લે તો ફરી પાછો લઈ લે, ફરી પાછો આ બને, મતલબ આ રિવર્સિબલ થયા રાખે. એટલા માટે શું કરવામાં આવે ખબર છે? આને ટેમ્પરેચર થોડુંક વધારવામાં આવે. આનું ટેમ્પરેચર વધારવા એટલે આ ઇલેક્ટ્રોન લે ને એમની પહેલા AlCl3 હાઈ ટેમ્પરેચરે આના ઇલેક્ટ્રોન લઈ લે અને આમાંથી બનાવી નાખે CH3+ કાર્બોકેટાઇન બનાવી નાખે. અને CH3+ જેવો કાર્બોકેટાઇન બને તો એ CH3+ આ એની સોલ, હવે તમને ખબર છે કે આ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે તો આની સાથે જોડાઈ જાય અને ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હોવાથી એકવાર ઓર્થોમાં પ્રોડક્ટ આપે અને એકવાર પેરામાં પ્રોડક્ટ આવે. ઓર્થોમાં સ્ટેરિક હિન્ડ્રન્સ અવકાશી અવરોધ વધારે હોય એટલા માટેની મેજર પ્રોડક્ટ આ મળે. ટૂંકમાં ફિનોલમાં ઓક્સિજન પાસે લોન પેર હતો પણ ફિનોલમાં ઓક્સિજન હારે H જોડાયેલો હતો એટલે આ બોન્ડ બ્રેક થતો હતો. આમાં ઓક્સિજન કાર્બન બોન્ડ બ્રેક ના થાય એટલા માટે એની સોલ્ટનું તમે રિએક્શન કરાવી શકો પણ ફિનોલ અને એનિલિનનું રિએક્શન ના કરાવી શકો. ટૂંકમાં જે લોન પેર વાળું હોય એની પાસે જો H હોય તો ના થાય. તો વિચારો NN ડાયમિથાઇલ એનિલિન હોય, NN ડાયમિથાઇલ એનિલિન, એનિલિનનું તો ના થાય, આપણે ના પાડી દીધી, પણ NN ડાયમિથાઇલ એનિલિન હોય તો પાછું એનું ફ્રીડલ-ક્રાફ્ટ થાય. ટૂંકમાં લોન પેર વાળા ગ્રુપ પાસે H ન હોવો જોઈએ. જો H હોય તો ફ્રીડલ-ક્રાફ્ટ રિએક્શન ના થાય. હવે ટોલ્યુઇનનું ફ્રીડલ-ક્રાફ્ટ આ તો ઈઝી કન્સેપ્ટ. બેન્ઝીનનું કયો કે ટોલ્યુઇનનું કયો, બધાના કન્સેપ્ટ સેમ. CH3Cl એનહાઇડ્રસ એટલે કે નિર્જળ AlCl3 હીટ આપો. ટોલ્યુઇન છે તો ટોલ્યુઇનમાં જનરલી આનું બોઇલિંગ પોઈન્ટ 111 ડિગ્રી હોય તો ટેમ્પરેચર આનું કરીએ તો 384 કેલ્વિન જેટલું થાય, 384 કેલ્વિન. આનો Cl આનો H HCl લીવ થાય. મિકેનિઝમ આગળની જેમ જ. ટોલ્યુઇન કેવો ડાયરેક્ટિંગ છે ભૂલકાઓ? ઓર્થોપેરા ડાયરેક્ટિંગ. તો એકવાર ઓર્થોમાં લાગે અને એકવાર પેરામાં લાગે, બરોબર? બેયના નામ તમને ખબર હોવા જોઈએ. આનું નામ છે ઓર્થોઝાઇલિન, યા તો 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન કહેવાય. આનું નામ છે પેરાઝાઇલિન, આનું નામ છે પેરાઝાઇલિન, 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન. તમે ટોલ્યુઇનનું યાદ રાખજો. આલ્કાઇલેશન હતું, હવે હું એસાઇલેશન કરું. CH3COCl ઇન પ્રેઝન્સ ઓફ એનહાઇડ્રસ AlCl3. બરોબર છે? હીટ આપો, ફ્રીડલ-ક્રાફ્ટ રિએક્શન છે આ એસાઇલેશનની. તો મિકેનિઝમ આગળ જોઈતી એમ જ. ટોલ્યુઇન કેવો ડાયરેક્ટિંગ કહેવાય?
હાઇપર કોન્જુગેશનને લીધે પ્લસ હાઇપર કોન્જુગેશનને લીધે ઓર્થો પેરા ડાયરેક્ટિંગ કહેવાય. તો એકવાર ઓર્થોમાં COCH3 લાગશે અને એકવાર પેરામાં COCH3 લાગશે. અને તમને ખબર છે કે આમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ વધારે હોય, આમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ ઓછું હોય, એટલે કે અવકાશી અવરોધ ઓછો હોય, તો મેજર પ્રોડક્ટ આપણે પેરા જ લખીએ છીએ. બરોબર. ત્રીજી વસ્તુ ખાસ, જોરદાર MP સ્પેશિયલ ગેસ. સ્પેશિયલ ગેસ આ વસ્તુ યાદ રાખજો. સ્પેશિયલ કેસની અંદર આ ટોલ્યુઇન જે છે ને, ટોલ્યુઇન, આ જે ટોલ્યુઇન છે આપણી પાસે, એનું ફ્રીડલ-ક્રાફ્ટ રિએક્શન જો BF3HF ની પ્રેઝન્સમાં કરાવો, BF3HF ની પ્રેઝન્સમાં, તો યા સ્પેશિયલ કેસ યા તો આને એક્સેપ્શનલ કેસ કયો. આ હકીકતમાં કેવો ડાયરેક્ટિંગ છે? આ ઓર્થોપેરા ને, બટ યાદ રાખજો એક્સેપ્શનલ કેસ. આની ઓર્થોપેરા પ્રોડક્ટ બનવાને બદલે BF3HF ની કન્ડિશનમાં, BF3HF ની પ્રેઝન્સમાં આ મેટા પોઝિશનમાં આપે છે અને ઓર્થોપેરાને બદલે મેટાઝાઇલિન, ઓર્થોપેરાને બદલે મેટા પ્રોડક્ટ મેટાઝાઇલિન બને છે આ BF3HF ની પ્રેઝન્સમાં. ચલો વિચારો, એસા ક્યું? એવું કેમ થતું હશે? BF3HF ની પ્રેઝન્સમાં આ કેમ બને? તો એનું રીઝન જોજો. આનું રીઝન, BF3HF એમાં જે BF3 છે ને, ટ્રાઇબ્રોમો ટ્રાઇફ્લોરો બી બોરોન, આ જ્યારે F ને લઈ લે ત્યારે આમાંથી H+ જનરેટ થાય. શું જનરેટ થાય? H+ જનરેટ થાય. અને ટોલ્યુઇન જે છે, ટોલ્યુઇન એના હાઇપર કોન્જુગેશન, યાદ રાખવાનું, હાઇપર કોન્જુગેશન પ્લસ H ઇફેક્ટના લીધે ઓર્થોને પેરા ઉપર શું થાય? નેગેટિવ ચાર્જ જનરેટ થાય. તો નેગેટિવ ચાર્જ જનરેટ થાય તો ત્યાં BF3HF નો H+ છે એ ઓર્થો યા તો પેરા પોઝિશનને બ્લોક કરી દે, એની હારે જોડાઈ જાય. ઓર્થો ને પેરા પોઝિશનને બ્લોક કરી દે, ઓર્થોપેરાને બ્લોક કરી દે, તો આમાંથી જે ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થયો હોય CH3+, જે CH3Cl માંથી જે ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થયો હોય, તો આની હારે તો આ જોઈન્ટ થતો હોય, તો આને બિચારાને પોઝિશન ખાલી આ જ વધે. ઓર્થોપેરામાં તો કોણ જોઈન્ટ થતું હોય? H+ જોઈન્ટ થતું હોય. તો CH3+ ને જોઈન્ટ થવા માટે તો ખાલી એક જ પોઝિશન વધી. અને બીજી વસ્તુ કે CH3 કેમ ત્યાં જોઈન્ટ ન થયો ને H+ કેમ જોઈન્ટ થયો ત્યાં? તો કે H+ ની સાઇઝ બહુ નાની હોય. H+ ની સાઇઝ બહુ નાની હોય તો હાઈલી રિએક્ટિવ હોય. હાઈલી રિએક્ટિવ હોય તો CH3+ તો હલે ને તા તો ઓલો H+ પહોંચી ગયો હોય ત્યાં. એટલે ઓર્થોને પેરા પોઝિશનને તો H બ્લોક કરી દેતો હોય, અને H બ્લોક કરી દે તો આ CH3+ ને એક જ પોઝિશન બાકી વધી. કઈ બાકી વધી? મેટા પોઝિશન બાકી વધી, એટલે મેટામાં લાગે. પછી આપણે બીજો ક્વેશ્ચન થાય કે H અહીંયા બ્લોક કરી દે તો sp3 કાર્બન નો થઈ જાય. તો તમને એરોમેટિસિટીનો કોન્સેપ્ટ ખબર છે, sp3 કાર્બન હોય તો પાછો H+ ની કાઢીને એરોમેટિસિટી એન્ટર કરવા માટે પાછો H+ ને કાઢી નાખતો હોય. પણ ઓર્થોને પેરા ઉપર તો H+ હોય ત્યાં સુધી CH3 ને લાગવા ન દે. એટલે આ એક એક્સેપ્શનલ કેસ યાદ રાખજો કે આની ફાઇનલ પ્રોડક્ટ મેટાઝાઇલિન મળતી હોય. કઈ મળતી હોય? મેટાઝાઇલિન મળતી હોય એની ફાઇનલ પ્રોડક્ટ. સો ભૂલકાઓ, આઈ હોપ કે તમને આ કમ્પ્લીટ ફ્રીડલ-ક્રાફ્ટ રિએક્શન આખું સમજાઈ ગયું હશે. થેન્ક યુ સો મચ. આખું ફ્રીડલ-ક્રાફ્ટ આજે ને આજે જ લખ્યા પછી 2 વખત ફરજિયાત રીડ કરજો. બધા જ કન્સેપ્ટ ફ્રીડલ-ક્રાફ્ટ કોનું થાય, કોનું ના થાય, ક્યારે ફ્રીડલ-ક્રાફ્ટ કરવું, 1 to H શિફ્ટ એના કેસ બી હારે તમને આપેલા છે. તો ડિટેલમાં આખું ફ્રીડલ-ક્રાફ્ટ ભૂલકાઓ જોઈ લેજો, 2 વખત રિવિઝન કરી લેજો. થેન્ક યુ સો મચ મારા પ્યારા ભૂલકાઓ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઘણી બધી નેમ રિએક્શન જોશું, રિડ્યુસિંગ રિએજન્ટ્સ, ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ, બધા જ જેટલા બી ક્વેશ્ચન્સ આવે છે, જેટલા બી ટોપિક્સ આવે છે એ ડિટેલમાં જોશું. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય હિન્દ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.